કે કરિયર છે એ દરેક બાળકનું ઇન્ડિવિજ્યુઅલ બને, એટલે એમાં કોઈ કમ્પેરિઝનની વાત જ નથી. બીજું, ઘણા વખતે ઘણી સિચ્યુએશનમાં પેરેન્ટ્સ અને બાળકો એક સ્ટેન્ડ લેવાનું હોય છે, રાઈટ, કે આ જે કરિયર છે એ મારી ચોઇસની વસ્તુ છે, એમાં કોઈને સારું ખરાબ લાગે એનો મતલબ જ નથી. બે ભાઈ બહેનનું કરિયર સેમ ના હોઈ શકે, બે રિયલ ટ્વિન્સનું કરિયર સેમ ના હોઈ શકે. તો કરિયર પ્લાનિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? જી, જેને વર્લ્ડની ટફેસ્ટ એક્ઝામ ગણવામાં આવે છે યુપીએસસી, એનો સિલેબસ જો તમે જુઓ તો મોટાભાગનો સિલેબસ 6 to 12 એનસીઆરટીમાંથી આવે છે. અને આપણે આવું વાંચીએ છીએ, આપણે વાંચીએ પેપરમાં કે ભાઈ ઇન્ડિયાના યંગેસ્ટ યુપીએસસી, ઇન્ડિયાના યંગેસ્ટ આઈએએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર યંગ એજમાં ઓફિશિયલ્સ બની ગયા, યંગ એજમાં એનું કરિયર બૂસ્ટઅપ થઈ ગયું, જેની ઉંમર 22 વર્ષ છે, 23 વર્ષ છે. કેવી રીતે? સામે 30, 32, 35 વર્ષે આઈએસ આઈપીએસ બનવાવાળા બી છે. તો 12 વર્ષનો ગેપ સેમ એક્ઝામ માટે, 10 વર્ષનો ગેપ સેમ એક્ઝામ માટે. રીઝન આ છે, જે યંગેસ્ટ આઈએસ આઈપીએસ બને છે કે જે યંગેસ્ટ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરે છે, એને લોઅર એજથી જે પ્રિપરેશન ચાલુ કરી દીધી, અને જેને ના કર્યું એને કોલેજ પછી પ્રિપરેશન ચાલુ કરી, તેને કોલેજ પછી 6, 7 સ્ટાન્ડર્ડથી સ્ટડી કરવાનું ચાલુ કરવું પડે. એ બધા ફંડામેન્ટલ એને ફરીથી ભણવા પડે. તો જે અગેન લાઈફના 7, 8, 10 ક્રુશિયલ યર્સ આપણા વેસ્ટ કરે છે. એઝ એ પેરેન્ટ હું મારા ચાઇલ્ડનું કરિયર પ્લાનિંગ કરું, હું મારા ચાઇલ્ડને મારે શું કરાવું છે, તો મારું ચાઇલ્ડ કઈ વસ્તુમાં સારું છે એનું એક એનાલિસિસ કરીને એના માટે કંઈક એવું કરું કે મારું ચાઇલ્ડ આ પેઇનમાંથી પાસ ના થાય, જે પેઇનમાંથી હજારો લાખો સ્ટુડન્ટ એવરી યર પાસ થાય છે, રાઈટ. આ પેઇન આપણે ઓછું કરવું જ જોઈએ. એઝ એ પેરેન્ટ આપણી રિસ્પોન્સિબિલિટી છે. આ દરેક એજ્યુકેટરની, દરેક ટીચરની, દરેક સ્કૂલ ઓનરની, દરેક મેનેજમેન્ટની રિસ્પોન્સિબિલિટી છે કે આ પેઇન આપણે થોડીક અવેરનેસથી ઓછું કરીએ ને તો લાખો બાળકોની લાઈફના 5-7 વર્ષ બચી શકે અને એમને કરિયરમાં અર્લી એજમાં જમ્પસ્ટાર્ટ મળે. આજે સપોઝ ક્લાસ 3 થી ક્લાસ 2 ઓફિસર તમે બનો તો ઇટ્સ અ બિગ થિંગ. 8-10 વર્ષ ક્લાસ 2 ઓફિસર રહો કે 10, 12, 15 વર્ષે તમારું ક્લાસ 1 ઓફિસર તરીકે પ્રમોશન થતું હોય, ઇટ્સ અ વેરી બિગ થિંગ. તો તમે 5, 7, 10 વર્ષ બગાડ્યા અને રિટાયરમેન્ટ પર તમારું પ્રમોશન ના થયું અથવા તો સિનિયર એજમાં તમારું પ્રમોશન ના થયું, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ લીવ વિથ દેટ. સો એ વસ્તુ બી કરિયર પ્લાનિંગ ના કર્યું એના કારણે જ થઈ રહી છે. સો આ બધું જ અવોઇડ કરી શકાય એક સિમ્પલ રિસ્પોન્સિબિલિટી લઈને એઝ એ પેરેન્ટ, અને આપણા બાળકોનું ફ્યુચર ખરેખર એટલું સારું બનાવી શકાય. અને એનું યોગેશભાઈ એટલું બધું પેઇન છે અમને કે દર વર્ષે આવા એટલા બધા કેસીસ સાંભળીએ. જસ્ટ કોઈની રોંગ એડવાઇસ, સોશિયલ પ્રેશર, થોડીક પેરેન્ટ્સની લેથાર્જી, થોડી ટીચર્સની લેથાર્જી, થોડીક સ્ટુડન્ટ્સની એજ પ્રમાણેની નાદાનિયત, એવા ફેક્ટર્સનું મિક્સ કોમ્બિનેશન થાય અને અમે નજર સામે જોઈએ કે કીધા પછી ના સાંભળ્યું હોય, પેરેન્ટ્સે એનો એડવાઇસ બહુ લાઇટલી લીધી હોય અને એ બાળક 5, 7, 10 વર્ષ અથવા આખી લાઈફ હેરાન થતું હોય. કેમ છો સર? ઓલ વેલ યોગેશભાઈ, કેમ છો આપ? સર, પ્રીવિયસ એપિસોડમાં આપે કરિયર અને ડિગ્રી અને કરિયર પ્લાનિંગના ડેપ્થના બધા કન્સેપ્ટ અમને બહુ ક્લિયર કર્યા, એના તમે ફોર્મ્યુલા અમારી સાથે શેર કર્યા. પણ સર, જે વાત કરી આપણે જૂના એપિસોડમાં કે બધા માટે બહુ પર્સનલાઇઝ સોલ્યુશન છે, એટલે જ્યારે ક્વેશ્ચન ઘણા છે, કરિયર ઓપ્શન ઘણા છે, તો કન્ફ્યુઝન ઘણા છે, રાઈટ. તો એ તમારા સોલ્યુશન આપ્યા પછી પણ અમુક જે કોમન ક્વેશ્ચન અરાઇઝ થાય છે, એ ક્વેશ્ચનની મારા પાસે સર લિસ્ટ છે, તો 1 by 1 એ હું આપને ક્વેશ્ચન પૂછું. શ્યોર, પ્લીઝ. સર, પહેલો ક્વેશ્ચન તો એ છે બહુ સરળ કે આ બધું કરતાં પણ પોતાને એમ થાય મનથી ભૂલ થઈ ગઈ તો ચેન્જ કરવાનો કોઈ સ્કોપ ખરો? કે 10thમાં એવું લાગે કે બધું સમજીને મેં કર્યું છે પણ મારાથી કંઈ મિસ આઉટ થઈ ગયું, તો અથવા એવું લાગે છે કે મેં જે વિચાર્યું હતું એ બરાબર નથી અથવા એનાથી વધારે કોઈ સારું ઓપ્શન છે? અત્યારે યોગેશભાઈ એનઈપીની છે માર્કેટમાં બહુ જ ચર્ચા થઈ રહી છે. એક એનું બહુ જ બ્યુટિફુલ, બહુ જ સારો આસ્પેક્ટ હોય તો એ છે કે એ એજ્યુકેશનને અમુક બાઉન્ડ્રીઝ બ્રેક કરી દીધી. જેમ કે પહેલાં એવું હતું કે ભાઈ તમે સાયન્સ લીધું તો તમારે કમ્પલસરી સાયન્સના 5 સબ્જેક્ટ ભણવાના, રાઈટ. કોમર્સ લીધું તો એના, આર્ટ્સ લીધું તો એના. અત્યારે ગવર્મેન્ટે ઓપ્શન આપ્યો છે કે તમે મિક્સ સબ્જેક્ટ્સ કરી શકો. અચ્છા. લાઈક સે ફોર એક્ઝામ્પલ, મેં સાયન્સ બી ગ્રુપ લીધું, એટલે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી લીધું, પણ સાથે હું એના રિલેટેડ બિઝનેસ કરવાનો છું. લાઈક કોઈ માણસની ફાર્માસ્યુટિકલ ફેક્ટરી છે તો એ એના ચાઇલ્ડને સાયન્સ બી ગ્રુપ લેવડાવે છે જેથી એ ફાર્મસી કરી શકે, એની પ્રોસેસ સમજી શકે. તો એ સાયન્સ બી ગ્રુપમાં ભણે છે, પણ પાછું એ ચાઇલ્ડને બિઝનેસ બી મેનેજ કરવાનો છે.
તો એ સાથે ઇકોનોમિક્સ લઈ શકે છે. એ હવે ઓપ્શન થઈ ગયો જે પહેલાં નહોતો. એ સાથે બિઝનેસ સ્ટડીઝ લઈ શકે છે. તો 11th-12thમાં મેજરલી એવું હોય છે કે 3 સબ્જેક્ટ તમારી સ્ટ્રીમના હોય. તો મેં સાયન્સ બી ગ્રુપ લીધું તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. એ ગ્રુપ લીધું હોય તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ. કોમર્સ લીધું હોય તો અકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, બિઝનેસ સ્ટડીઝ, એન્ટરપ્રેન્યોરશિપ, રાઈટ. આર્ટ્સ લીધું હોય તો હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી. તો હવે એ સબ્જેક્ટ સાથે અથવા તો એ સબ્જેક્ટમાંથી કોઈ સબ્જેક્ટને રિપ્લેસ કરીને બી તમે તમારી ચોઇસનો બીજી સ્ટ્રીમનો સબ્જેક્ટ લઈ શકો છો. એટલે કે સ્ટ્રીમને મિક્સ કરવી, સબ્જેક્ટ્સને મિક્સ કરવા એક ઓપ્શન ઓલરેડી અવેલેબલ થઈ ગયો. સો એ શક્ય છે, એ વેરી મચ પોસિબલ છે કે ભાઈ મેં મેથ્સ અને ફિઝિક્સ સાથે ઇકોનોમિક્સ લીધું, કે મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી સાથે બિઝનેસ સ્ટડીઝ લીધું, કે અકાઉન્ટન્સી, બિઝનેસ સ્ટડીઝની સાથે મેં મ્યુઝિક લીધું, કે હિસ્ટ્રી, સિવિક્સની સાથે મેં મેથ્સ લીધું કે બાયોલોજી લીધું. એ કોમ્બિનેશન હવે 11th સ્ટાન્ડર્ડમાં, 12th સ્ટાન્ડર્ડમાં બોર્ડ એક્ઝામમાં પોસિબલ છે. એટલે જે નવું સ્ટ્રક્ચર છે ગવર્મેન્ટનું બોર્ડ એક્ઝામનું, એમાં તમે જુઓ તો CBSE બોર્ડ જે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ અક્રોસ ઇન્ડિયા યુઝ થાય છે, ICSE બોર્ડ, આ બોર્ડમાં 12th સ્ટાન્ડર્ડનું રિઝલ્ટ સ્ટ્રીમ વાઇઝ નથી હોતું. જે નોર્મલી આપણે ગુજરાત બોર્ડમાં જોઈએ તો વિજ્ઞાન પ્રવાહ એટલે સાયન્સનું રિઝલ્ટ અલગ આવે, સામાન્ય પ્રવાહ એટલે કોમર્સ અને આર્ટ્સનું રિઝલ્ટ અલગ આવે. CBSE બોર્ડ, ICSE બોર્ડમાં 12th સ્ટાન્ડર્ડનું રિઝલ્ટ એકી સાથે આવે. એમાં સ્ટ્રીમ વાઇઝ કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એવું કોઈ બાયફર્કેશન નથી. એ બોર્ડ એક્ઝામ બી કન્ડક્ટ કરે છે તો 12thની એક્ઝામ કન્ડક્ટ કરે છે. 12th સાયન્સની એક્ઝામ કન્ડક્ટ નથી કરતા, 12th આર્ટ્સની એક્ઝામ કન્ડક્ટ નથી કરતા, 12th કોમર્સની એક્ઝામ કન્ડક્ટ નથી કરતા. એમાં સબ્જેક્ટ વાઇઝ પેપર હોય છે. આ સબ્જેક્ટનું પેપર આ દિવસે. સો મેં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ લીધું, એની સાથે હું ઇકોનોમિક્સ લઈ રહ્યો છું તો એ મારા માટે 12thમાં પોસિબલ છે. એની સાથે હું ફિઝિકલ એજ્યુકેશન કે ઇંગ્લિશ લઈ રહ્યો છું તો એ પોસિબલ છે. એટલે એ કોમ્બિનેશન ઓફ સબ્જેક્ટ્સનો હવે ઓપ્શન થઈ ગયો. તો ઇન કેસ કોઈને એવું લાગે કે મારાથી ભૂલ થઈ ગઈ અથવા તો સે ભૂલ નથી થઈ પણ મારે વધારાના ઓપ્શન્સ લેવા છે, તો એ ઓપ્શન્સ હવે એબ્સોલ્યુટલી પોસિબલ છે. અને જો આ ઓપ્શનમાં પણ એવું લાગે કે હજી મને વધારે ચેન્જ કરવું છે, તો જે એક ડર છે કે ખરાબ લાગવાનો કે સોશિયલ સ્ટેટસ ખરાબ થવાનો, જે એ પણ એક અગેન ડર છે. એક વર્ષ ખરાબ થવાનો ડર અથવા સોશિયલી ખરાબ લાગવાનો ડર, આ બે ડર છે. એ સર આપના અનુભવમાં બાળકોના કરિયરમાં એ ડરને કઈ રીતે જુઓ છો? ઓકે, પહેલાં તો આપણે વાત કરીએ કે આપણે ઓલરેડી વાત કરી છે કે કરિયર છે એ દરેક બાળકનું ઇન્ડિવિજ્યુઅલ બને, એટલે એમાં કોઈ કમ્પેરિઝનની વાત જ નથી. બીજું, ઘણા વખતે ઘણી સિચ્યુએશનમાં પેરેન્ટ્સ અને બાળકો એક સ્ટેન્ડ લેવાનું હોય છે, રાઈટ. કે આ જે કરિયર છે એ મારી ચોઇસની વસ્તુ છે, એમાં કોઈને સારું ખરાબ લાગે એનો મતલબ જ નથી. બે ભાઈ બહેનનું કરિયર સેમ ના હોઈ શકે, બે રિયલ ટ્વિન્સનું કરિયર સેમ ના હોઈ શકે. તો અજાણ્યા માણસનું કરિયર સરખું હોય એ તો આપણે કેવી રીતના એક્સપેક્ટ કરીએ, રાઈટ સર. સો એ એક વાત છે. જે બીજી વાત છે કે સપોઝ એવું થયું વરસ બગડવું, વરસ વધારે જવું, એવું કંઈ જરૂરી નથી. જે મેં આપને સબ્જેક્ટ, એડિશનલ સબ્જેક્ટની વાત કરી કે સાયન્સ સાથે ઇકોનોમિક્સ પોસિબલ છે, કોમર્સ સાથે સાયન્સના સબ્જેક્ટ પોસિબલ છે, આર્ટ્સ સાથે મ્યુઝિક કે સાયન્સના સબ્જેક્ટ પોસિબલ છે, એ તમારા રેગ્યુલર સ્ટડી સાથે જ પોસિબલ છે. એના માટે તમારે ક્યાંય વરસ બગાડવાનું નથી, એના માટે તમારે કોઈ એડિશનલ ટાઈમ આપવાનો નથી, એના માટે તમારે કોઈ એડિશનલ પાછું સ્ટડીઝ માટે નથી જવાનું. તમારા રેગ્યુલર સ્ટડી સાથે જ તમે આ એક્સ્ટ્રા સબ્જેક્ટ તમારી જે તે સ્કૂલમાં, જે તે બોર્ડમાં જ લઈ શકો છો. સો હું આપને વધારે ક્લેરિફાય કરું, કદાચ એનાથી વધારે ક્લિયર સમજ આવશે. આજે સપોઝ મેં નક્કી કર્યું કે હું સાયન્સ લઈ રહ્યો છું, મેં સાયન્સમાં PCM ગ્રુપ લીધું, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ. એની સાથે મને એવું લાગે છે કે હવે મારે ડિઝાઇનિંગમાં જવું છે, તો એની સાથે ડિઝાઇનિંગનો સબ્જેક્ટ લઈ શકું. મને એવું લાગે છે કે મારે એમાં કંઈક બુક લખવી છે, તો એની સાથે લેંગ્વેજનો સબ્જેક્ટ લઈ શકું. મને એવું લાગે છે કે મારે બિઝનેસ રન કરવો છે, તો એની સાથે ઇકોનોમિક્સ લઈ શકું, બિઝનેસ સ્ટડીઝ લઈ શકું. અથવા તો મારે અકાઉન્ટન્સીમાં જવું છે તો હું અકાઉન્ટન્સી લઈ શકું. એ સબ્જેક્ટની સાથે જ જ્યારે મારી બોર્ડ એક્ઝામ કન્ડક્ટ થશે ત્યારે બધા સબ્જેક્ટની બોર્ડ એક્ઝામ ઇન્ડિપેન્ડન્ટલી સબ્જેક્ટ વાઇઝ કન્ડક્ટ થશે અને મને રિઝલ્ટ બધા સબ્જેક્ટનું એક જ રિઝલ્ટમાં મળશે. એટલે વરસ બગડવાનો, ખરાબ લાગવાની કોઈ વાત જ નથી. એવી જ રીતના મેં કોમર્સ લીધું, જેમાં મારા સબ્જેક્ટ છે અકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, બિઝનેસ સ્ટડીઝ.
એની સાથે મારે મેથ્સ લેવું છે તો લઈ શકું, એની સાથે હું બાયોલોજી લઈ શકું, એની સાથે પોલિટિકલ સાયન્સ લઈ શકું, કે એની સાથે હિસ્ટ્રી, સિવિક્સ કે જિયોગ્રાફી લઈ શકું. હું જેટલા સબ્જેક્ટ લઉં છું, જેનું મારું 11th સ્ટાન્ડર્ડમાં 12th સ્ટાન્ડર્ડમાં રજિસ્ટ્રેશન થાય છે, મારે એટલા સબ્જેક્ટની એક્ઝામ આપવાની છે, એટલા સબ્જેક્ટ પાસ કરવાના છે. એના પરથી મારે મારી કોલેજનું એડમિશન ચૂઝ કરવાનું છે. સો વરસ બગાડવાની, કોઈને ખરાબ લાગવાની એ શક્યતાઓ આમાં છે જ નહીં. હું મારી રેગ્યુલર સ્ટડીઝ જ કન્ટિન્યુ કરું છું, રેગ્યુલર બોર્ડ એક્ઝામ જ આપું છું, અને મને બોર્ડનું જ રિઝલ્ટ મળે છે. સો એ કોઈ કન્સર્ન કે ક્વેશ્ચન હવે નથી રહ્યા. આ એક બહુ જ ઇનોવેટિવ, ઇન અ વે ઓપન ફીચર છે, જે ઘણા બધા સ્ટુડન્ટ્સને મિક્સ કરિયર ચૂઝ કરવામાં હેલ્પ કરશે. એના કન્ટેક્સ્ટમાં આપને જો વાત કરું તો આ એજ્યુકેશનને નોર્મલી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં લિબરલ આર્ટ્સ કહેવામાં આવે છે, કે એવું એજ્યુકેશન કે જ્યાં કોઈ સ્ટ્રીમ ફિક્સ જ નથી, જ્યાં હું મારા કોમ્બિનેશનના કોઈ પણ સબ્જેક્ટ લઈ શકું છું. મેં 12મા ધોરણના લીધેલા સબ્જેક્ટ ઉપરથી મને કોલેજમાં એડમિશન મળે. જો મારે એન્જિનિયરિંગમાં જવું હોય તો ફિઝિક્સ અને મેથ્સ હોવું જરૂરી છે, પણ જો મારે બીએસસી કરવું છે તો એના માટે ફિઝિક્સમાં જ બીએસસી કરવું છે તો મેથ્સ મારા માટે ઇરિલેવન્ટ થઈ જાય છે. તો ઇકોનોમિક્સ, ફિઝિક્સ અને મેથેમેટિક્સ પર હું કન્ટિન્યુ કરી શકું છું. સો લાઇકવાઇઝ એ લિબરલ એજ્યુકેશન છે કે જેમાં મારા 12મા ધોરણના રિઝલ્ટ પ્રમાણે હું અલગ અલગ કોલેજના કોર્સમાં એડમિશન લઈ શકું છું. રાઈટ સર. સો એ ઓપ્શન અત્યારે આપણા કન્ટ્રીમાં અવેલેબલ છે. જે 12થમાં સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડનો તો મને આઈડિયા છે કે ઓલરેડી આપે છે. રાઈટ, બીજા બોર્ડ્સમાં અવેલેબલ હશે કદાચ. પોઝિટિવ, બહુ જ પોઝિટિવ. અને એમાંય એ બાળકો કે જેને મિક્સ સ્ટ્રીમમાં એજ્યુકેશન લેવાનું છે એના માટેના ઓપ્શન્સ ઓપન થઈ ગયા, જેથી એને લિમિટેડ સ્ટડી કરવાનો જરૂર ના પડે. અને બાય ડિફોલ્ટ કરિયર પ્લાનિંગ પ્રાયોરિટી થઈ જશે આના લીધે. જી 100%. અને સર, જ્યારે આ મિક્સ સબ્જેક્ટ મેં સિલેક્ટ કર્યા, સ્ટ્રીમની જગ્યાએ મિક્સ સબ્જેક્ટ સિલેક્ટ કર્યા, તો મારે ડિગ્રી પણ મિક્સ ડિગ્રી જેવું થઈ જશે કન્સેપ્ટ, કે કઈ રીતે ડિગ્રીનું પ્લાનિંગ પછી કઈ રીતે કરવાનું? એનઈપીમાં એક બીજો ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે હતો ડિગ્રી રિલેટેડ, એકી સાથે 2 ડિગ્રી સાયમલ્ટેનિયસલી લેવી પોસિબલ છે. ઓકે. સો હું એન્જિનિયરિંગ સાથે બીકોમ કરી શકું છું, પ્રોવાઇડેડ મેં 12મા ધોરણમાં એના સબ્જેક્ટ લીધા હોય. તો મેં સપોઝ પીસીએમ એટલે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ સાથે ઇકોનોમિક્સ અને બિઝનેસ સ્ટડીઝ લીધું છે, તો હું મારા એન્જિનિયરિંગ સાથે ને સાથે બીકોમ બંને એકી સાથે પૂરું કરી શકું છું. સો મિક્સ તો નહીં, પણ સાયમલ્ટેનિયસ ડિગ્રી અત્યારે ઓપ્શન થઈ ગયો. બરાબર. મિક્સ એજ્યુકેશનની જે તમે વાત કરો છો એ અત્યારે યુએસમાં હું પર્ટિક્યુલરલી જોઉં છું કે એપ્લિકેબલ છે. છેલ્લા એકચ્યુઅલી 8-10 વર્ષથી એપ્લિકેબલ છે, કે જ્યાં એન્જિનિયરિંગમાં સ્પેશિયાલિટી ફિલ્ડમાં મિક્સ સબ્જેક્ટ્સમાં ડિગ્રી મળે છે. કે મેં પ્રોડક્શન એન્જિનિયરિંગ સાથે ઇકોનોમિક્સ લીધું, મેં મેકેનિકલ એન્જિનિયરિંગ સાથે અકાઉન્ટન્સી લીધું. એ પોસિબલ છે ઘણા બધા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં. હજુ આપણા કન્ટ્રીમાં એન્જિનિયરિંગમાં કેવી રીતના ઓપ્શન્સ આવે છે, ઘણી બધી ડીમ્ડ યુનિવર્સિટી, પ્રાઇવેટ યુનિવર્સિટીઝ નવા કોર્સીસના ઓપ્શન આપે છે. એનો મને 100% ક્લિયર આઈડિયા નથી, પણ આ ઓપ્શન્સ પોસિબલ છે, ને જો નહીં હોય તો ટૂંક સમયમાં આપણે અહીંયા પણ જોઈશું. બટ કોઈ આવી રીતના મિક્સ સબ્જેક્ટ લીધા હોય તો એને ચિંતા નથી કરવાની, કારણ કે બંને સબ્જેક્ટની ડિગ્રી એકી સાથે અથવા તો અલગ અલગ અથવા કોઈ પણ એક સબ્જેક્ટની ડિગ્રી એ લઈ જરૂર શકે છે. સર, એક મારી પર્સનલ ફેવરિટ ક્વેશ્ચન છે આ, જે એક સ્ટ્રીમ છે જે વર્ષો સુધી અંડરરેટેડ રહી છે, એના સર જે આર્ટ કે ની સ્ટ્રીમ છે એના સર બેસ્ટ કરિયર ઓપ્શન મને કહો, જેનાથી મને એવું લાગે છે કે એટલીસ્ટ મારા જેવા લોકો હોય કદાચ શરૂઆતથી લઈ શકે. શ્યોર યોગેશભાઈ, એક છે ને જે આપણે આગળ એક વાત કરી કે બહુ રેપિડલી સોસાયટી ચેન્જ થઈ રહી છે, બહુ રેપિડલી માર્કેટ ચેન્જ થઈ રહ્યું છે, રાઈટ? એટલે આજના સમયમાં એકચ્યુઅલી સ્ટ્રીમ નામનો કોઈ કન્સેપ્ટ હવે નથી. જે મેં આપને લિબરલ એજ્યુકેશન કહ્યું એનો મિનિંગ જ એ છે કે કોઈ સ્ટ્રીમ જ નથી. સીબીએસઈ બોર્ડ એમ નથી કહેતું કે તમે સાયન્સના સ્ટુડન્ટ છો, કોમર્સના સ્ટુડન્ટ છો કે આર્ટ્સના સ્ટુડન્ટ. એ તમને એમ કહે છે કે તમે આ 5 સબ્જેક્ટ સ્ટડી કરનારા સ્ટુડન્ટ છો. સો સ્ટ્રીમ વર્ડ આપણે હવે આપણી વોકેબમાંથી કાઢવાનો છે. ઓકે, રાઈટ? મારે જે વસ્તુમાં ડિગ્રી લેવી છે, એટલે મેં જે કરિયર પ્લાન કર્યું એના માટે જે ડિગ્રી લેવી છે, એના માટે મારે જે સબ્જેક્ટ ભણવાના છે એ સબ્જેક્ટ ભણવાના છે. હવે સપોઝ મારે એન્જિનિયરિંગ પ્લસ MBA કરવું છે, અથવા મારે MBPS પ્લસ હેલ્થકેર મેનેજમેન્ટ કરવું છે, તો એના માટે મારે જે નેસેસરી સબ્જેક્ટ છે એ મારે 11-12થમાં લેવા જોઈએ. રાઈટ? એટલે એ ઓબ્સોલ્યુટલી મિક્સ થઈ ગયા. બીજું, જ્યારે આ થઈ જશે ત્યારે કોઈ સ્ટ્રીમ નહીં રહે.
કોઈ સ્ટ્રીમ નહીં રહે તો કઈ સ્ટ્રીમ આગળ કઈ સ્ટ્રીમ પાછળ એ ક્વેશ્ચન નહીં રહે. બટ નોર્મલી સ્પીકિંગ જો અત્યારે આપણે ટ્રેડિશનલ અન્ડરસ્ટેન્ડિંગની વાત કરીએ કે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ જે હજી પણ નોર્મલ એક અન્ડરસ્ટેન્ડિંગમાં છે બધાને, તો છેલ્લા 3-4 વર્ષના ચેન્જીસ જે અમે જોયા છે એમાં આર્ટ જે રહ્યું, હ્યુમાનિટીઝ જેને CBSE કે ICSEમાં કહેવામાં આવે છે, એ ફિલ્ડ આજની ડેટમાં અને પ્રોબેબલી આવતા 5, 7, 10 વર્ષ પછી પણ કરિયર ઓપ્શન બીજા ફિલ્ડ કરતાં વધારે સારા આપશે. બહુ વાઇડ વેરાયટી ઓફ કરિયર ઓપ્શન છે, પણ એક આખો અલગ સબ્જેક્ટ છે અને આપણે પ્રોબેબલી લેટર ઓન ડેપ્થમાં ડિસ્કસ કરીશું, કારણ કે 2-5 મિનિટમાં એનું ડિસ્કશન થઈ શકે એટલો નેરો નથી, તો એ વધારે કન્ફ્યુઝન ક્રિએટ કરશે. ફ્યુચર છે એમ? જી 100% ફ્યુચર છે ને, બહુ સારું છે. ઓછી કોમ્પિટિશન, વધારે કરિયર ઓપ્શન્સ, વધારે બ્રાઇટ જોબ ઓપોર્ચ્યુનિટીઝ અને ઇક્વિવેલન્ટ સેલરી કે જે તમે મેડિકલ, એન્જિનિયરિંગ, CA, CS ની વાત કરતો એવી જ ઇક્વિવેલન્ટ સેલરીના ઓપ્શન્સ. ચેરી ઓન ટોપ કે પાછું તમારું ગમતું હશે, જો એ ગમતું artમાં હશે ગયા તો. અને બહુ જ ઓછું કોમ્પિટિટિવ, જેનાથી તમારા સક્સેસના ચાન્સીસ વધી જશે. સર, આ બહુ પર્ટિક્યુલર ક્વેશ્ચન છે કે જે મિથ કયો સોસાયટીની અંદર કે અથવા જે જનરલ ટોક્સમાં કે સોશિયલ ગેધરિંગમાં જે હોય છે એ હું વાત કરું છું, એના પર તમે મને વ્યૂ કહો. જી. ગવર્મેન્ટ જોબ એટલે 100% સેફટી? આમ જો ટ્રેડિશનલી તમે ખાલી ફાઇનાન્શિયલ સેફટીની વાત કરતા હોય તો પ્રોબેબલી હા, રાઈટ, કે એક સેલરી ફિક્સેશન થઈ ગયું અને સામે પણ 100% લિમિટેશન બી, કે ગ્રોથના ચાન્સીસ એક લિમિટેડ સ્કોપમાં હોય, રાઈટ. ફિલ્ડ ચેન્જ કરવું નોર્મલી પોસિબલ ના હોય, અમુક એક્સેપ્શનલ કેસીસમાં હોય છે પણ નોર્મલી પોસિબલ નથી. ઇન કોન્ટ્રાસ્ટ આજની જે જનરેશન અમે જોઈએ છીએ સ્કૂલમાં, એ લીસ્ટ બોધર છે ગવર્મેન્ટ જોબ માટે, એ લીસ્ટ ઇન્ટરેસ્ટેડ છે ગવર્મેન્ટ જોબમાં, કારણ કે એમને એડવેન્ચર ગમે છે, એમને નવી નવી વસ્તુઓ ટ્રાય કરવી ગમે છે, એમને એક ફિક્સ ફ્રેમમાં નથી બંધાવ, કારણ કે એમને ખબર છે ઇનોવેશન નથી, નવું શીખવાનું નથી, નવું લર્નિંગ નથી, રાઈટ. બીજું રૂલ્સ અને બાઇન્ડિંગ એ હવેની જનરેશન પ્રોબેબલી એક્સેપ્ટ નથી કરવા માગતી, જે પ્રાઇવેટ સેક્ટર એમને આપે છે. આજથી 15, 20, 25 વર્ષ પહેલાં ગવર્મેન્ટ જોબ પ્રાયોરિટી હતી. ઇવન આજે બી અમુક સ્ટેટ એવા છે, એક ફની ઇન્સિડન્સમાં લઈએ તો અમારે ત્યાં એક ભાઈ જોબ કરતા હતા અને ઓલમોસ્ટ 28-30 વર્ષની ઉંમર થવા આવી, ઘણા સમયથી એના લગ્નની વાતો ચાલે પણ એની સગાઈ ના થાય. એ નોર્થ ઇન્ડિયાના હતા. એટલે અમે એમને પૂછ્યું, એમના પેરેન્ટ્સ આવ્યા સ્કૂલ પર, તો અમે એમની સાથે વાત કરી કે ભાઈ શું તકલીફ છે, સારો છોકરો છે, તમારી પાસે ફાઇનાન્શિયલી સારું બેકગ્રાઉન્ડ છે, ઘરે જમીન છે, ફેમિલી ટૂંકું છે, તો તમારા દીકરાની સગાઈ થવી જોઈએ. એના ફાધરનો આન્સર ઇન અ વે શોકિંગ હતો, એની પાસે ગવર્મેન્ટ જોબ નથી ને એટલે સગાઈ નહીં થાય. એટલે હજુ અમુક સ્ટેટ્સ એવા છે, અમુક કમ્યુનિટી એવી છે કે જ્યાં પ્રાયોરિટી છે, પણ નોર્મલી જો આપણે ગુજરાતની વાત કરીએ અથવા તો સર્ટન કાઇન્ડ ઓફ એજ્યુકેટેડ સોસાયટીની વાત કરીએ તો ગવર્મેન્ટ જોબ હવે પ્રાયોરિટીમાં મોટાભાગના સ્ટુડન્ટ્સને નથી રહી. એ લોકો ફ્રીડમ, નવું લર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ અને જ્યાં એ વધારે જલ્દી ગ્રો કરી શકે એવું ઈચ્છે છે. બટ યસ, ફાઇનાન્શિયલ સિક્યોરિટી, જોબ સિક્યોરિટી ગવર્મેન્ટ જોબ જેટલી આઈ થિંક પ્રાઇવેટ જોબ્સમાં નથી હોતી, પણ અગેન લર્નિંગ વધારે હોય છે, એક્સપ્લોરેશન વધારે હોય છે, સ્વિચ કરવું, નવા ફિલ્ડ્સ ચૂઝ કરવા રિલેટિવલી ઇઝી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન પ્રાઇવેટ જોબ પર છે સર. પ્રાઇવેટ જોબમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે ને એક કન્સેપ્ટ અમારા રિસર્ચમાં છે કે પ્રાઇવેટ જોબમાં જેને કરિયર બિલ્ડ કરવું છે, એક પ્રોફેશનલ જોબ, વ્હાઇટ કોલર જોબની જે ડ્રીમ જોવે છે, જે એનામાં પ્રાઇવેટ જોબમાં જેને કરિયર બિલ્ડ કરવું છે એ એવું માને છે કે મને સર્ટન ફેન્સી ડિગ્રીની જરૂરિયાત છે જ તો જ મારું ગ્રોથ થશે. યસ અને નો બંને કહી શકાય, કારણ કે પ્રાઇવેટ જોબ તમે કયા ફિલ્ડમાં કરવા માગો છો, ફિલ્ડ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હંમેશા રહેશે. જો તમે કરિયર પ્લાનિંગમાં જોબને તમારી લાઈફનો કે કરિયરનો મેજોરિટી પાર્ટ ગણ્યો છે કે ભાઈ મારે એક સેલેરાઇડ પર્સન તરીકે ગ્રો કરવાનું છે, તો એક બોટમ લેવલથી લઈને CFO સુધી, CTO સુધી કે CEO સુધી એ બધા સેલેરાઇડ છે, એ બધા જોબ કરી રહ્યા છે. પછી એ પ્રોફેશનલ હોય કે લોઅર લેવલ પર ક્લાસ 4 હોય, તો તમારી જોબની કે તમારા કરિયરની એક્સપેક્ટેશન પ્રમાણે તમારી પાસે ડિગ્રી કે ક્વોલિફિકેશન્સ જોશે, કારણ કે એ પેલું સ્ટેપ છે જેનાથી તમે ઇન્ટરવ્યૂમાં અપિયર થઈ શકો છો. ક્વોલિફિકેશન વગર ઇન્ટરવ્યૂમાં અપિયર થવું નોર્મલી પોસિબલ નથી હોતું. એમાં બી કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા કે જ્યાં કોમ્પિટિશન બહુ મોટી છે,
જ્યાં ઓલરેડી ડિગ્રી હોલ્ડિંગ ક્વોલિફાઈડ માણસો જોબ માટે મહેનત કરે છે, તો ત્યાં વિધાઉટ ડિગ્રી એ ઇન્ટરવ્યૂની પ્રોસેસમાંથી પાસ થવું જરૂરી નથી હોતું. પણ પ્રાઇવેટ સેક્ટરની અગેન એ બ્યુટી છે કે એક વખત તમે ઇન્ટરવ્યૂ પ્રોસેસમાંથી પાસ થઈ ગયા પછી ડિગ્રીની વેલ્યુ એટલી બધી નથી જેટલી તમારી સ્કિલની, તમારા નોલેજની, તમારા રિલેશન બિલ્ડિંગની, અથવા તો તમે કેવું આઉટપુટ આપો છો, કેટલું જલ્દી ગ્રો કરવા માગો છો એની હોય. રાઈટ. સો સ્પેસિફિક ડિગ્રી રિક્વાયર્ડ છે એઝ એ એન્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ. પછી તો કોન્સ્ટન્ટ લર્નિંગ થતું હોય છે. આપણે અત્યારે એક્ઝિક્યુટિવ MBA સાંભળીએ છીએ, પાર્ટ ટાઈમ MBA સાંભળીએ છીએ, એક્ઝિક્યુટિવ કોર્સીસ સાંભળીએ છીએ. એ ઓન જોબ લર્નિંગની વાત છે, એ કન્ટિન્યુ થતું હોય છે. સર, આપે કહ્યું કે પ્રાઇવેટ જોબ અથવા વ્હાઇટ કોલર પ્રાઇવેટ સારી જોબનું જે કરિયર પ્લાનિંગ કરતા હોય એમના માટે ડિગ્રી ઇમ્પોર્ટન્ટ છે સ્ટાર્ટ કરવા માટે, પછી સ્કિલ બેઝ આગળ વધશે. જી. તો સર, ક્યાંક ને ક્યાંક એ ક્વેશ્ચન આવે છે કે સ્કિલ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ડિગ્રી? આમ તો યોગેશભાઈ આપણે એ બંનેને ડિફરન્શિએટ ના કરી શકીએ. સી, મારી પાસે ડિગ્રી છે તો મારી પાસે આઈડિયલી કઈ ડિગ્રી હોવી જોઈએ કે જેના પર મારે કરિયર બનાવવું છે. તો ડિગ્રી એટલે શું કે એ વસ્તુ કે જે મને મારી લાઈફમાં આગળ લઈ જવાની છે. ડિગ્રી તો એક પેપર થયું, સ્ટડી કર્યું, સ્ટડી જે કર્યું એને લાઈફમાં અપ્લાય કર્યું, એની એક્ઝામ આપી એટલે મને એક પેપર મળ્યું જેને આપણે ડિગ્રી કહીએ. તો સ્ટડી કરીને લાઈફમાં અપ્લાય કર્યું એને આપણે શું કહીએ છીએ? સ્કિલ. તો સ્કિલ વર્સિસ ડિગ્રી એ કોઈ આર્ગ્યુમેન્ટ છે જ નહીં. આ પ્રશ્ન એટલા માટે આવે છે કે ઘણી બધી જગ્યાએ અત્યારે એવી પરિસ્થિતિ છે કે બાળકો સ્કૂલે કે કોલેજ ગયા વગર ડિગ્રી લઈ લે છે. ઘણી બધી જગ્યાએ એવી પરિસ્થિતિ છે કે ભણ્યા વગર ગમે તેમ એક્ઝામ આપીને ડિગ્રી આવી જાય છે. એટલે આપણને આ ક્વેશ્ચન આવે છે. બાકી આઈડિયલી આ ક્વેશ્ચન હોઈ જ ના શકે, કારણ કે હું સ્ટડી કરું છું, એને મારી લાઈફમાં અપ્લાય કરું છું, તો જ એની એક્ઝામમાં હું પાસ કરી શકું છું, તો એની મને ડિગ્રી મળે છે. તો સ્ટડી કરેલી વસ્તુને લાઈફમાં અપ્લાય કરવું એટલે સ્કિલ, એને જોબમાં અપ્લાય કરવું એટલે બિઝનેસ કે જોબ રિલેટેડ સ્કિલ. પણ અલ્ટિમેટલી તો મેં જે સ્ટડી કર્યું એ જ હું અપ્લાય કરી શકવાનો છું. જેનું નોલેજ જ નથી મારી પાસે, હું કેવી રીતના અપ્લાય કરીશ? એવું હું માની શકું કે જે તમારી ડિગ્રી છે એ જ તમારા સ્કિલનો એક પાર્ટ છે? સ્કિલ, યસ, બંને એક જ વસ્તુ થઈ. આમ તો આજ સપોઝ હું મેડિકલ સ્ટડી કરું છું, રાઈટ, તો મારી પાસે મેડિકલ ડિગ્રી છે, તો મારી પાસે એક્સપેક્ટેશન શું છે કોઈની કે પેશન્ટ મારી પાસે આવે તો હું એને ટ્રીટ કરું, તો એ મારી સ્કિલ છે. સો ડિગ્રી અને સ્કિલ બે અલગ અલગ વસ્તુ છે જ નહીં, હોય જ ના શકે. હું જે સ્ટડી કરું છું એને જ્યારે મારા ફિલ્ડમાં અપ્લાય કરું છું એને હું સ્કિલ કહું છું. સો કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કે કન્ટિન્યુઅસ સ્ટડીઝ કે કન્ટિન્યુઅસ લર્નિંગ અને કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ ઓફ સ્કિલ એ બંને પેરેલલ પ્રોસેસ જ છે. પણ તમે જેમ કહ્યું કે ભાઈ બિઝનેસ કે જોબમાં જઈએ ત્યારે ડિગ્રી કે સ્કિલ કયું વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો જો આપણે જોબની વાત કરીએ, જો આપણે સેલ્ફ એમ્પ્લોયડ લોકોની વાત કરીએ જે CA છે, ડૉક્ટર છે, CS છે, પછી આર્કિટેક્ટ છે, ઇન્ટિરિયર ડિઝાઇનર છે, ડિઝાઇનર્સ છે, એવા બધા ફિલ્ડ કે જ્યાં માણસ સેલ્ફ એમ્પ્લોયડ હોય છે, કોર્પોરેટ કલ્ચર કે સ્ટ્રક્ચરની જગ્યાએ પોતાનું કંઈ કામ આગળ વધારે છે, ત્યાં અથવા તો કોઈ પણ કોર્પોરેટ જોબ માટે સ્ટેપિંગ સ્ટોન કે એન્ટ્રી બેરિયર તમારી ડિગ્રી હોવી એ છે. કારણ કે જો ડિગ્રી ના હોય તો કદાચ તમને ઇન્ટરવ્યૂમાં ના બોલાવવામાં આવે. ડિગ્રી ના હોય તો કોઈ તમારા પર ટ્રસ્ટ ના કરે કે ભાઈ તમે એક સારા CA છો કે સારા ડૉક્ટર છો. લોયર પણ એ કેસમાં, લોયર, કન્સલ્ટન્ટ્સ, બધા જ ટાઈપના કન્સલ્ટન્ટ્સ, રાઈટ. તો ડિગ્રી એક એન્ટ્રી માટેની વાત છે. એ ડિગ્રીના સ્ટડી ડ્યુરેશનમાં તમે જેટલી સ્કિલ ડેવલપ કરી એ સ્કિલ તમે અપ્લાય કરશો, ફર્ધર તમે તમારી સ્કિલ એનહાન્સ કરતા જશો જેમ તમે કામ કરશો, તો કદાચ એવું થાય કે હું મારી સ્કિલ બિલ્ડ કરતો જઉં છું પણ પછી ફોર્મલી સ્ટડી કરીને એક્ઝામ આપીને ડિગ્રી નથી લઈ રહ્યો. પણ મારી પાસે ડિગ્રી લઉં કે ના લઉં, એક્સપિરિયન્સ થ્રુ, મારા વર્ક થ્રુ મારી પાસે સ્કિલ આવી ગઈ, તો આપણે ક્યાંક ને ક્યાંક એવું સમજીએ છીએ કે ભાઈ સ્કિલ બિલ્ડિંગ એક પાર્ટ થઈ ગયો, ડિગ્રી એક વસ્તુ થઈ ગઈ. ડિગ્રી તો એક ફોર્મલ પ્રોસેસ છે જે આપણને અલાઉ કરે છે ઇન્ટરવ્યૂ આપવા માટે, જોબ લેવા માટે, કે આપણી જાતને રેકગ્નાઇઝ કરવા માટે, જેના ડ્યુરેશનમાં આપણે આપણી સ્કિલ્સ ડેવલપ કરવાની હોય છે જે તે ફિલ્ડમાં આપણે સ્ટડી કરીએ છીએ એ ફિલ્ડની. રાઈટ સર. અને પછી એ કન્ટિન્યુઅસ ચાલતી રહે છે થ્રુ આઉટ ધ લાઈફ. આપણે ઘણા બધા કેસીસ જોયા હોય કે ભાઈ આજે કોઈ માણસ BCom કરે છે, BSc કરે છે કે એન્જિનિયરિંગ કરે છે, એ જોબ ચાલુ કરે પછી 2, 3, 5 વર્ષ પછી માસ્ટર્સ ડિગ્રી લે છે, રાઈટ. તો જોબ ચાલુ કરે ત્યારે એની સ્કિલ્સ ડેવલપ થાય, ત્યારે એનો ઇન્ટરેસ્ટ ડેવલપ થાય, રાઈટ.
ત્યારે પછી કોઈ એક સ્પેસિફિક વસ્તુમાં માસ્ટર થવા માટે માસ્ટર ડિગ્રી લે, પાછા એમાં સ્કિલ ડેવલપ કરે, ફર્ધર ગ્રો થાય. એટલે સ્કિલ અને ડિગ્રી એ સાયમલ્ટેનિયસલી ચાલતી પ્રોસેસ છે, બે અલગ અલગ વસ્તુ નથી. સર આમાં બે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જ્યારે કોઈ બિઝનેસમાં કે જોબમાં છે, ઓલરેડી કોઈ જોબ કે બિઝનેસ કરે છે અને પછી એને એજ્યુકેશનની જરૂરિયાત સમજાય અને પાછળથી એજ્યુકેશન સ્ટાર્ટ કરે સાથે સાયમલ્ટેનિયસલી કે બ્રેક મૂકીને અને પછી જો ડિગ્રી લે તો એ મને સર એમાં બ્યુટી એ દેખાય છે કે ત્યારે એ વ્યક્તિને એ સ્કિલની અથવા એ વસ્તુ શીખવાની ભૂખ વધારે હોય છે. 100% સાચું. અને એ વધારે સારી રીતે કરે છે. હા, અને એની પાસે ઓલરેડી સ્કિલ હોય છે એ વસ્તુની જેની ડિગ્રી એ લેવા જઈ રહ્યા છે, તો ઇફેક્ટિવલી ડિગ્રી બી એ હોલ્ડ કરી શકે છે. અને ફોર્મલ એજ્યુકેશન એને વધારે એનહાન્સ કરે. યસ, નવા આઈડિયાઝ ત્યાંથી મળે, Yes. રાઈટ, ઇનોવેશન, નવું રિસર્ચ, એ બધું એમને ફોર્મલ એજ્યુકેશનથી મળે. સ્પેસિફિક ફિલ્ડ સ્પેસિફિક કામ છે, એ તમને હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ આપે, સ્પેસિફિક એક્સપિરિયન્સ આપે, અને એ જ ફિલ્ડમાં વધારે આગળ કેવી રીતના જવું, એમાં અત્યારનું નવું રિસર્ચ શું છે, એમાં શું વધારે સારું કરી શકાય, એ વસ્તુ તમને એજ્યુકેશન શીખવાડે. જ્યારે એ વસ્તુને તમે પાછી અપ્લાય કરો તો નવી સ્કિલ્સ ડેવલપ કરો, એમાં પાછું તમને કંઈ વધારે મળે, તમે વધારાનું સ્ટડીઝ કરી શકો. સો એ બેઝિકલી એક સાયકલ જ છે. અને નોર્મલી આ કન્સેપ્ટ હવે આપણે બી ચાલુ થઈ ગયો છે કે તમે જ્યારે જોબ કરતા હોય, આજે સપોઝ એક ડિગ્રી લીધી, મેં મારું વર્ક ચાલુ કર્યું, એમાં મેં મારી સ્કિલ બિલ્ડ કરી, હવે મારે એમાં આગળ જવા માટે એક બીજી ડિગ્રીની જરૂર છે, રાઈટ, ત્યારે એને એક્ઝિક્યુટિવ ડિગ્રી અથવા તો ઓન વર્ક એક્સપિરિયન્સ, ઓન જોબ સ્ટડીઝ, એવા બધા નામથી અલગ અલગ ડિગ્રીના ઓપ્શન્સ મળતા હોય છે, જે ઇન્ડિયાના ટોપ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ્સ આપે છે, જેમ કે IIM છે, એ એક્ઝિક્યુટિવ MBAના પ્રોગ્રામ રન કરે છે, કે જે ઓલરેડી વર્કિંગ પ્રોફેશનલ્સ છે, જેને જોબ છોડવી પોસિબલ નથી, કે 2 વર્ષ કેમ્પસમાં રહેવું પોસિબલ નથી, તો એના માટે વર્કિંગ પ્રોફેશનલ્સ માટેના એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ હોય છે કે વીકેન્ડમાં કે વર્ષમાં 1 મહિનો 2 મહિના જેને તમે ડિગ્રીઝ હોલ્ડ કરી શકો, સાથે તમારી જોબ કન્ટિન્યુ કરી શકો. રાઈટ સર. આ સારું એક સિસ્ટમ આઉટ છે. અને કરિયર પ્લાનિંગમાં કે એડવાન્સ કરિયર પ્લાનિંગ પણ કહી શકીએ. થઈ શકે. સર હવે બહુ મસ્ત ક્વેશ્ચન છે. ક્વેશ્ચન તો ન કહી શકું, આ હું એક સ્ટેટમેન્ટ તમને કહું છું, એના પછી તમે વ્યૂ કહેજો. પણ આ સ્ટેટમેન્ટની બ્યુટી એ છે કે બિંગ ગુજરાતી આપણે બંને આખા ગુજરાતમાં બહુ મોટા પર્સન્ટેજમાં લોકોમાં આ વસ્તુ મેં તો 100% જોઈ છે, તમે પણ ઘણી જોઈ હશે. હવે એની વસ્તુને તમને રિવ્યૂ કરવાનું છે કે આપણે બિઝનેસ કરવું હોય તો કોમર્સ અને MBA. પહેલાં મારી વાત સાચી છે કે નહીં? ઘણા ખરા અંશે સાચી છે, અને આ એટલું મોટું મિસકન્સેપ્શન છે કે જે આઈ ડોન્ટ નો દૂર કરવું બહુ અઘરું છે. આપણે છે ને એના માટે યોગેશભાઈ પહેલાં બિઝનેસનું ફંડામેન્ટલ સમજીએ. કોઈ પણ બિઝનેસ હોય તે બ્રોડલી 4-5 કેટેગરીમાં રન થાય. પહેલું એનું પ્રોડક્શન, અને પ્રોડક્શનના રિલેટેડ જેટલી વસ્તુ હોય, રો મટીરિયલ, એનું ટ્રાન્સપોર્ટેશન, રાઈટ. બીજું એ પ્રોડક્ટનું માર્કેટિંગ, રાઈટ. પ્રોડક્શન માટે તમારું HR, તમારા માણસોનું, લેબરનું, ઓફિશિયલ્સનું મેનેજમેન્ટ, તમારું ફાઇનાન્સ, અને તમારું અકાઉન્ટિંગ અથવા લીગલ, રાઈટ. એટલે આ 5 બ્રોડ કેટેગરીમાં કોઈ પણ બિઝનેસ રન થતો હોય. એટલે આ 5 કેટેગરી જે છે એમાં પ્રોબેબલી તમે પ્રોડક્શન છોડી દો તો બાકીની 4 કેટેગરીનું સ્ટડી અથવા એનું સ્પેશિયલાઇઝ સ્ટડી MBAમાં થતું હોય છે. એટલે માણસોને એવું લાગે છે કે ભાઈ મારે આમાંથી કંઈ પણ કરવું હોય તો મારે MBA કરવું જોઈએ, રાઈટ. એ સાચું છે અને ખોટું બી છે, અથવા તો સ્પેસિફિક ટુ ઇન્ડસ્ટ્રી છે. સાચું ખોટું તો ના કહી શકીએ, સ્પેસિફિક ટુ વર્ક પ્રોફાઇલ છે, કયા બિઝનેસમાં આગળ વધવું છે. જી. સો એના માટે એ સમજવું જરૂરી છે કે મારો બિઝનેસનું સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ 5માંથી કયું છે. આજે આપણે થોડા ઘણા એક્ઝામ્પલ્સથી સમજીએ. મોરબી છે, તો મોરબીમાં અમારે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ બહુ ફેમસ. સિરામિક ઇન્ડસ્ટ્રીનું સૌથી ડિફિકલ્ટ ટાસ્ક અને સૌથી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક જો રહ્યું હોય આટલા વર્ષો સુધી તો એ છે એનું પ્રોડક્શન, રાઈટ. પ્રોડક્શન જો સારું કરી શકો, તમે ક્વોલિટી પ્રોડક્ટ બનાવી શકો, તો HR, માર્કેટિંગ, ફાઇનાન્સ અને અકાઉન્ટન્સી એવડા મોટા પ્રોબ્લેમ નથી. સિરામિક ઇન્ડસ્ટ્રીનો મેજર જે એનર્જી જાય છે પ્રોડક્શનની પાછળ જાય છે. પ્રોડક્શન, ક્વોલિટી પ્રોડક્શન, કોસ્ટ, વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ, એનું ઇનોવેશન, રાઈટ. તો હવે જો મારે સિરામિક ઇન્ડસ્ટ્રીમાં સક્સેસફુલ થવું હશે તો મારી પ્રોડક્શન કેપેસિટી બીજાથી સારી હોવી પડશે.
કદાચ મારું ફાઇનાન્સ થોડુંક પુઅર હશે તો એના હું કન્સલ્ટન્ટ હાયર કરી શકીશ, અકાઉન્ટન્ટ હાયર કરી શકીશ. HR માટે અગેન લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી છે તો ઓફિશિયલ HR એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, એક્સેપ્ટ તમારી બહુ મોટી સ્કેલ પર ઇન્ડસ્ટ્રી રન કરતી હોય, જેટલું એક બોટમ લેવલનું સ્ટ્રીટ લેવલનું HR જે આપણે કહેતા હોય જે એ આઉટસોર્સ થઈ શકે એવી વસ્તુ જી છે. માર્કેટિંગ આઉટસોર્સ થઈ શકે પણ પ્રોડક્શન આઉટસોર્સ ના થઈ શકે. તો આ ઇન્ડસ્ટ્રીની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ પ્રોડક્શન છે. તો જો મારે સિરામિક ઇન્ડસ્ટ્રી રન કરવી છે તો મારી પાસે એવી ડિગ્રી હોવી જોઈએ જે મને પ્રોડક્શનમાં હેલ્પ કરે. દેટ મીન્સ ટેકનિકલ ડિગ્રીઝ, રાઈટ. તો સિરામિક એન્જિનિયરિંગ પ્રોબેબલી મશીનરી ઇન્ટેન્સિવ છે તો મેકેનિકલ ઓટોમેશન આવે છે તો ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ. જો મારી પાસે આ ફિલ્ડની ડિગ્રી હશે તો હું મારું પ્રોડક્શન ઇફેક્ટિવલી કરી શકીશ. તો ખાલી MBA કરવું એ વાઇઝ નહીં થાય. તો હું એવું કરી શકું કે ભાઈ મેં મારું કરિયર સિરામિક ઇન્ડસ્ટ્રીમાં બનાવવાનું ડિસાઇડ કર્યું તો એના માટે મારી રિક્વાયરમેન્ટ જે સ્કિલની છે એ સ્કિલ રિક્વાયરમેન્ટમાં મારી ટેકનિકલ રિક્વાયરમેન્ટ અથવા પ્રોડક્શનની રિક્વાયરમેન્ટ મેજર છે. તો હું એ ડિગ્રી લઉં, એટલે કે ટેકનિકલ ડિગ્રીઝ લઉં, એન્જિનિયરિંગ લઉં, BSc લઉં, કે એવા કોર્સિસ કરું ડિપ્લોમાના કે જે મને ટેકનિકલી પ્રોડક્શનમાં હેલ્પ કરે. એ બેચલર્સ ડિગ્રી કર્યા પછી થોડો ઘણો એક્સપિરિયન્સ લીધા પછી હું MBA કરું. પણ જો હું કોમર્સ લઈશ 11થમાં સાયન્સની જગ્યાએ જે ટેકનિકલ માટે જરૂરી છે તો મારી પાસે વીક થઈ જશે. મારું ફંડામેન્ટલ જ નહીં, મને ટેકનિકલ ડિગ્રીમાં તો એડમિશન જ નથી મળવાનું. તો જે વસ્તુ હું આઉટસોર્સ કરી શકું છું, જે મારા બિઝનેસનો મેજર એનર્જી કન્ઝ્યુમિંગ પાર્ટ નથી, એ હું કરી રહ્યો છું. જે મેજર એનર્જી કન્ઝ્યુમિંગ પાર્ટ છે, જે મેજર પોર્શન છે, એનું મારી પાસે એટલું ફંડામેન્ટલ કે સાઉન્ડ નોલેજ નથી. સો બિઝનેસ સ્પેસિફિક છે કે તમારે કયો કોર્સ કરવો જોઈએ. બિઝનેસ એટલે કોમર્સ લેવું એમ નહીં. આજે એવું જ એક્ઝામ્પલ આપણે લઈએ, સપોઝ એગ્રો મેન્યુફેક્ચરિંગનું. તો એગ્રીકલ્ચર જે પેસ્ટિસાઇડ્સ ઇન્સેક્ટિસાઇડ્સ બને છે તો અગેન એમાં એ નેસેસરી છે કે હું કેમિકલ સમજું, રાઈટ. હું કેમિકલ રિએક્શન સમજું. તો અગેન હું સાયન્સ લઈને બેચલર કેમિકલમાં કરું, બેચલર પેસ્ટિસાઇડ્સ રિલેટેડ વસ્તુમાં કરું. હું એના કેમિકલ કે એનું પ્રોડક્શન સમજીશ તો પછીનું માર્કેટિંગ, HR એ બધું એટલું બધું ઇન્ટેન્સિવ નથી ઇન્ડસ્ટ્રીમાં. સિમિલરલી સપોઝ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ તો અગેન એના ઇન્ગ્રેડિયન્ટ્સ, એની પ્રોડક્ટ્સ, એનું ક્વોલિટી કંટ્રોલ અને પ્રોડક્શન જ મેજર ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તો અગેન હું સાયન્સ લઈને B.Pharm કરું અથવા તો PharmD કે એવી કોઈ ડિગ્રી લઉં જે મને ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગમાં હેલ્પ કરે. આમાં તો માર્કેટિંગ તમે કરી પણ નથી શકતા, લીગલ લોસ. નહીં, ઇન જનરલ કરી બી શકો તો એ આઉટસોર્સ થઈ શકે એવી વસ્તુ છે ને. એ તમારી પ્રોડક્ટ ક્વોલિટીનો મેજર પાર્ટ છે. રાઈટ. તો મેજર પાર્ટ છે પ્રોડક્શન. તો એના માટેનું ટેકનિકલ નોલેજ છે તમને ફાર્માસ્યુટિકલના નોલેજથી આવે. તો જે તે બિઝનેસ તમે કરવાના છો એ બિઝનેસને આઈડેન્ટિફાઈ કરો કે એ બિઝનેસમાં મારો મેજર પાર્ટ શું છે. પછી આજે સપોઝ કોઈ સર્વિસ ઇન્ડસ્ટ્રી છે કે જેમાં માર્કેટિંગ અને ટેકનિકલ નોલેજ, સપોઝ કોઈ IT છે તો એમાં ટેકનિકલ નોલેજ ઇમ્પોર્ટન્ટ છે MBA કરતાં. તો મારી પાસે કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા તો IT એન્જિનિયરિંગ અથવા તો ટેકનિકલ નોલેજની ડિગ્રી હોવી જોઈએ. પણ આજે સપોઝ કોઈ એવી ઇન્ડસ્ટ્રી છે કે અકાઉન્ટિંગ ફર્મ છે, સેલ્ફ એમ્પ્લોયડ છે કોઈ, અથવા તો અકાઉન્ટિંગની મોટી ફર્મ છે, અથવા સ્ટોક માર્કેટ રિલેટેડ કોઈ ફર્મ છે, તો એના માટે સ્ટોક માર્કેટ કે અકાઉન્ટન્સીનું બેઝિક નોલેજ, ફંડામેન્ટલ નોલેજ એ પ્રાયોરિટી છે. એ જ એની પ્રોડક્ટ છે, એનું જ માર્કેટિંગ કરવાનું છે. તો ત્યાં કોમર્સ લેવું બરાબર છે. પણ આજે ફાર્માસ્યુટિકલ હોય કે એગ્રીકલ્ચર હોય કે સિરામિક છે કે એવું કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે જ્યાં પ્રોડક્શન ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી છે, ત્યાં કોમર્સ 11-12માં લઈને પોતાનું ટેકનિકલ નોલેજ અથવા તો ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક નોલેજ જો બેચલર્સ ડિગ્રીમાં નહીં લેવામાં આવે તો એના માટે હેલ્પફુલ નહીં થાય. સો ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક જવું જરૂરી છે. સો જે ઇન્ડસ્ટ્રીમાં જે ફિલ્ડની વધારે રિક્વાયરમેન્ટ હોય એ ફિલ્ડની પ્રાયોરિટી પ્રમાણે 11થમાં સ્ટ્રીમ ચૂઝ કરવી જોઈએ, નહીં કે બિઝનેસ કરવાનો છે એટલે કોમર્સ જ લેવું. આજે કોઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી છે તો એના માટે ઇન્ટરનેશનલ રિલેશન્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે, વર્લ્ડમાં શું થાય છે એ જાણવું ઇમ્પોર્ટન્ટ છે. તો એ લોકો માટે પ્રોબેબલી આર્ટ્સ અને પોલિટિકલ સાયન્સ સ્ટડી કરવું વધારે ઇમ્પોર્ટન્ટ થશે એઝ કમ્પેર ટુ કોમર્સ, રાઈટ. સો અકોર્ડિંગલી મારા ફિલ્ડની જે મેક્સિમમ સ્પેસિફિક ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે હું ડિગ્રી લઉં, નહીં કે બિઝનેસ એટલે કોમર્સ. સર, આપની આખી વાત પરથી અત્યાર સુધીની ચર્ચામાં જો મને સૌથી વધારે વસ્તુ એક સમજાણી હોય તો કરિયર પ્લાનિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જી. હવે આ વસ્તુની સમજ ન હોય તો કેટલા વર્ષો વેસ્ટ જાય છે,
કેટલી એનર્જી વેસ્ટ જાય છે અને કેટલો અસંતોષ રહી જાય છે પોતાથી. થ્રુ આઉટ ધ લાઈફ ફ્રસ્ટ્રેશન. તો જો સિસ્ટમેટિક પ્લાનિંગ આપણે દરેક વસ્તુનું કરીએ છીએ, જેમ આપણે વાત કરી કે મકાન હોય, કાર હોય, તો કરિયરનું શા માટે નહીં? 100%. અને કરિયરના પ્લાનિંગના જે ફંડામેન્ટલ છે એ બહુ સિમ્પલ છે. થોડીક વધારે સમજદારીની જરૂર છે, થોડીક વધારે ફોકસની જરૂર છે, થોડીક વધારે ઓપનનેસની જરૂર છે, થોડીક વધારે જૂની રૂઢિઓને તોડવાની જરૂર છે. તો એ શા માટે આપણે ન સમજીએ, ન સ્વીકારીએ? મને એવું લાગે છે કે સર આ વિડીયો જે આપનો જોશે, જે સ્પેસિફિક આપણે ત્યાં બિઝનેસ ઓનર્સ ઘણા છે વિડીયો વ્યુઅર્સ, અને એને આ વસ્તુ સ્ટ્રેટ સમજાશે કે જો પ્રોડક્શન વાળું ઇન્ડસ્ટ્રી છે તો એમાં ટેકનિકલ નોલેજ પણ કદાચ MBA કરતાં વધારે જરૂરી છે. રાઈટ. તો અને યોગેશભાઈ એમાં એડ કરું તો MBAની એક બિઝનેસ મેનેજમેન્ટની એક બીજી બહુ જ મોટી મિથ હોય ને તે એવું છે કે MBA માટે કોમર્સ જરૂરી છે. એવો કોઈ રૂલ જ નથી. આજે તમે IIM અમદાવાદ જુઓ, જે ઇન્ડિયાની ટોપ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, જે વર્લ્ડમાં ટોપમાં અત્યારે કાઉન્ટ થવા માંડી, તો IIM અમદાવાદની ઇન્ટેક તમે જુઓ, કોઈ પણ વર્ષે જે એટલા એડમિશન આપે છે એમાં મેજોરિટી એડમિશન સાયન્સ ગ્રેજ્યુએટ લે છે. જેમાંથી તમે પણ એવું કર્યું? રાઈટ. એવા ઘણા બધા, લાઈક તમે મોટાભાગના MBA ઇન્સ્ટિટ્યૂટ જોશો તો એમાં મેજોરિટી એડમિશન લેવાવાળા સાયન્સ ગ્રેજ્યુએટ છે. સો બિઝનેસ રન કરવા માટે કોમર્સ લેવું એક ક્યાંય જ રિક્વાયરમેન્ટ નથી. તમારે MBA બી કરવું છે તો MBA માટે તો ખાલી બેચલર્સ ડિગ્રી જોઈએ. એટલે BA વાળો સ્ટુડન્ટ એટલું જ ઇક્વલી MBA કરી શકે જેટલું BCom વાળો કરી શકે, જેટલું BE વાળા, MBBS વાળા ડૉક્ટર્સ કે ફાર્માસિસ્ટ કે લેબ ટેકનિશિયન કે BSc કરેલો માણસ કરી શકે. એમાં કોઈ ડિફરન્શિએશન છે જ નહીં. MBA અથવા તો બિઝનેસ મેનેજમેન્ટ એ એવી ડિગ્રી છે જે તમને બિઝનેસ રન કરતા શીખવાડે છે. સો અગેન પોઈન્ટ એ છે કે તમારી બેચલર્સ ડિગ્રી તમારા ફિલ્ડ સ્પેસિફિક લો. એમાં તમારે બિઝનેસ રન કરવા માટે તમારી બેચલર્સ ડિગ્રી ફિલ્ડ સ્પેસિફિક લીધા પછી MBA કરો. MBA તો બધા માટે ઓપન જ છે. રાઈટ. સર 10th નું આપણે મેજર સ્ટ્રીમ સિલેક્ટ કરવા કે અથવા હવે આપણે તમને સાંભળ્યા પછી સબ્જેક્ટ સિલેક્ટ કરવા વધારે અપ્રોપ્રિએટ વર્ડ રહેશે. ત્યારે સર આ વખતે છે ને આ સ્પેસિફિક આ ડ્યુરેશન છે ને ત્યારે બે વસ્તુ વધારે મગજમાં હોય છે. એક કે ગવર્મેન્ટ એક્ઝામ માટેની પ્રિપરેશન, અને બીજું કે કોઈ સ્પેસિફિક પ્રિપરેશન અથવા સ્પેસિફિક સબ્જેક્ટ માટે મને મારા એરિયાથી દૂર જઈને કોઈ સ્પેસિફિક રેસિડેન્શિયલ સ્કૂલની જરૂર છે અથવા મને કોઈ અલગ એજ્યુકેશનની જરૂર છે. તો આ ક્વેશ્ચન સર આવતા હોય છે. નોર્મલી અગેન યોગેશભાઈ આનો આન્સર છે ને ચાઇલ્ડ ટુ ચાઇલ્ડ વેરી કરે છે. રાઈટ. કોઈ એક આન્સર બધા બાળકો માટે 100% સાચો નથી થઈ શકતો. રાઈટ સર. 11-12ની પ્રિપરેશન માટે પહેલી રિક્વાયરમેન્ટ 11-12ની અથવા તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની કે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશનની જો આપણે વાત કરીએ તો પહેલું તો તમારી લોકાલિટી. જો તમારી લોકાલિટીમાં, તમારી વિસિનિટીમાં સારા પ્રિપરેશન સેન્ટર નથી, અથવા તો તમને સપોઝ ઓનલાઈન એજ્યુકેશન, ઓનલાઈન વિડીયોઝ બી મળી જાય છે પણ એના માટે કોઈ ગાઈડ કરવાવાળું નથી, અથવા તો તમારી એક્ઝિસ્ટિંગ સ્કૂલમાં એવી ફેકલ્ટીઝ અવેલેબલ ના હોય જેના માટે તમને હેલ્પ કરી શકે, તો 100% હોસ્ટેલમાં જવું વધારે બેનિફિશિયલ છે. વાતાવરણ નથી, ઘરમાં એવું એન્વાયરમેન્ટ નથી જ્યાં તમને એક સપોર્ટ મળે, તો હોસ્ટેલમાં જવું વધારે બેનિફિશિયલ છે. ધ રીઝન બિંગ કે તમે એવી સ્કૂલ ચૂઝ કરો કે જ્યાં 9, 10th, 11, 12માં કે 7th સ્ટાન્ડર્ડથી આ પ્રિપરેશનનું તમને ફંડામેન્ટલ આપવામાં આવતું હોય. તો તમે ઘણી બધી જગ્યાએ જોશો તો એવું સાંભળશો કે ભાઈ પ્રી ફાઉન્ડેશન કોર્સ, ફાઉન્ડેશન કોર્સ, કે એ તમારી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશનનું ફંડામેન્ટલ અથવા ફાઉન્ડેશન સેટ કરે છે. એટલે પ્રી ફાઉન્ડેશન, ફાઉન્ડેશન પહેલાંનું બી પ્રિપરેશન, જેને 7th અને 8th સ્ટાન્ડર્ડ નોર્મલી કહેવામાં આવે છે, અથવા અમુક જગ્યાએ 6th, 7th, 8th કહેવામાં આવે છે. ખરેખર બેનિફિટ કરે? જી, ડિપેન્ડ્સ. તમારી અગેન કરિયર ચોઇસ શું છે. બીજું ફાઉન્ડેશન જે 9th અને 10th સ્ટાન્ડર્ડમાં હોય છે, અને પછી તમે જે સ્ટ્રીમ ચૂઝ કરો 10th સ્ટાન્ડર્ડ પછી 11th અને 12th સ્ટાન્ડર્ડમાં તમારું જે મેઇન સ્ટ્રીમ તમે ચૂઝ કરી હોય એના માટેની કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન. આજની ડેટમાં દરેક સ્ટ્રીમ પછી જો તમારે ટોપ કોલેજમાં જવું હશે તો કોઈને કોઈ એક્ઝામ ક્રેક કરવાની છે. જો તમારા ઘરે, તમારા સરાઉન્ડિંગમાં, તમારા નેબરહુડમાં કે તમારા ટાઉનમાં એટલી કોચિંગની સારી ફેસિલિટી નથી કે જે તમને આમાં અસિસ્ટ કરી શકે, તો હોસ્ટેલમાં જવું 100% બેનિફિશિયલ છે. કારણ કે પેલું તમને એન્વાયરમેન્ટ મળશે, લાઇક માઇન્ડેડ માણસો મળશે કે જે લોકો એક્ઝામની પ્રિપરેશન તમારી સાથે કરતા હશે, તો એક કોમ્પિટિશન, સિરિયસનેસ ડેવલપ થશે. ત્રીજું, એ કરતા હશે તો એના કારણે એક સ્ટાફ અવેલેબલ હશે.
ફેકલ્ટી અવેલેબલ હશે જે તમને એમાં ગાઈડ કરી શકશે. એક એવી સિસ્ટમ હશે, જે કોઈ પણ સ્કૂલ કે હોસ્ટેલમાં હશે ત્યાં એવી સિસ્ટમ હશે જ કે જે એના માટે એને કાઉન્સેલિંગ મળે, એના માટે એના રિસોર્સિસ મળે, એક કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ મળે. તો એ કેસમાં હોસ્ટેલમાં જવું 100% બેનિફિશિયલ છે. પણ જો તમારા પાસે બધું અવેલેબલ હોય, જો તમારા ઘરે અવેલેબલ છે, તમારા પેરેન્ટ્સ એજ્યુકેટેડ હોય, તમને હેલ્પ કરી શકતા હોય, કોચિંગ અવેલેબલ છે, એના માટેના ગાઈડ અવેલેબલ છે, તો હોસ્ટેલ નેસેસરી નથી. પણ જો તમે ઇન્ડિપેન્ડન્ટ બનવા માગો છો, એક કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં રહેવા માગો છો, એ પ્રિપેરેશન તમારે નથી મળતી અને જોઈએ છે, તો હોસ્ટેલમાં જઈને તમે તમારા કરિયરને એન્હાન્સ કરી શકો છો. રાઈટ. કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશનની નોર્મલી આપણે જોઈએ, ફિલ્ડ સ્પેસિફિક વાત નથી કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, પણ એક નોર્મલ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, પછી એ યુપીએસસી હોય, જીપીએસસી, દરેક સ્ટેટની પીએસસી, એસએસસી, સેલ્ફ સર્વિસ સ્ટાફ સિલેક્શન કમિશન, પછી 12મા પછીની સ્કોર સ્પેસિફિક એક્ઝામ હોય, જેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની યુનિવર્સિટી માટેની એન્ટ્રન્સ એક્ઝામ છે, એન્જિનિયરિંગ માટે JEE છે, મેડિકલ માટે નીટ છે, કોમર્સ માટે CA ફાઉન્ડેશન, ACCA, એટલી બધી કોમ્પિટિટિવ એક્ઝામ આજની ડેટમાં છે. અને ટોપ સ્કૂલ્સ કે કોલેજીસ કોમ્પિટિટિવ એક્ઝામ વગર એડમિશન્સ હવે જનરલી નથી આપતી. તો એ કોમ્પિટિટિવ એક્ઝામનો સિલેબસ જો તમે જુઓ તો મોટાભાગનો સિલેબસ 6th સ્ટાન્ડર્ડથી રિલેટ થાય છે. એટલા માટે પ્રી ફાઉન્ડેશન 6th સ્ટાન્ડર્ડથી સ્ટાર્ટ થાય છે કે આજે સપોઝ હું JEE કે નીટ આપું સાયન્સ માટે, તો JEE નીટના જે 11th-12thના ટોપિક છે એનું ફંડામેન્ટલ 6th સ્ટાન્ડર્ડથી શરૂ થાય છે. રાઈટ. હું કોમ્પિટિટિવ એક્ઝામ આપું છું એમાં જે એપ્ટિટ્યૂડ છે, જે 25-30% પોર્શન હોય, જે લેંગ્વેજનું લર્નિંગ એબિલિટી, રિઝનિંગ સ્કિલ્સ હોય છે, રીડિંગ સ્કિલ્સ હોય છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન્સ હોય છે, એ બધું જ ફંડામેન્ટલ 6થી થાય છે. એટલે મોટાભાગની કોમ્પિટિટિવ એક્ઝામ, ઇન્ક્લુડિંગ જેને વર્લ્ડની ટફેસ્ટ એક્ઝામ ગણવામાં આવે છે UPSC, એનો સિલેબસ જો તમે જુઓ તો મોટાભાગનો સિલેબસ 6 to 12th NCERTમાંથી આવે છે. સો જો તમને ઘરે આ ફેસિલિટી નથી મળતી તો તમે એવી સ્કૂલ સિલેક્ટ કરી શકો જે તમને પ્રી ફાઉન્ડેશન 6-7 સ્ટાન્ડર્ડથી આપતી હોય. તો એ પ્રી ફાઉન્ડેશન તમને તમારું જે સ્ટડીઝ છે એને કોમ્પિટિટિવ એક્ઝામના લેવલ પર લઈ જવા માટે હેલ્પ કરશે, જે રેગ્યુલર સ્કૂલનું સ્ટડીઝ છે એને. અને એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમે પ્રિપેર થતા જશો, જેનાથી તમે 11th-12thમાં તમારી જે સ્ટ્રીમ ચૂઝ કરો, જે સબ્જેક્ટ્સ ચૂઝ કરો, એ ફિલ્ડની કોમ્પિટિટિવ એક્ઝામ જ્યારે તમે આપવાના હોય તો એના માટે તમારે પ્રીવિયસ યરનો સ્ટડી ના કરવો પડે. એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ઘણા બધા કેસમાં તમે એવું સાંભળ્યું હશે કે ભાઈ હું 7 વર્ષથી GPSC કરું છું, 10 વર્ષથી UPSC કરું છું. શું કામ? રીઝન બિંગ કે એ લોકો કોલેજમાં ગયા પછી વિચારે કે મારે UPSC કરવું છે, મારે GPSC કરવું છે. કોલેજ પૂરી કર્યા પછી વિચારે કે મારે ગવર્મેન્ટ જોબ લેવી છે, હવે હું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરું. જ્યારે એ એક્ઝામનો કોર્સ તો એ 6th to 12th ઓલરેડી ભણતા જ હતા. તો બિકોઝ એ ટાઈમે એને ખાલી ચોપડીમાંથી ભણીને ક્વેશ્ચન આન્સર લખીને રિઝલ્ટ લાવીને યર પાસ કરી લીધું, પણ એને એ જ કોર્સ એવી રીતના ના ભણ્યો કે આ કોર્સને હું કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવી રીતના અપ્લાય કરીને ગવર્મેન્ટ જોબ સિક્યોર કરી શકું. સો બસ આ ડિફરન્સ છે. તો જો 6th સ્ટાન્ડર્ડથી 7th સ્ટાન્ડર્ડથી તમને ઘરે ફેસિલિટી ના મળતી હોય ને એવી હોસ્ટેલ તમે ચૂઝ કરો કે જ્યાં તમને પ્રી ફાઉન્ડેશન કોર્સ મળે છે, જ્યાં તમારું સ્ટડીઝ એ ફોર્મમાં કરાવવામાં આવે છે કે રેગ્યુલર સ્ટડીઝની સાથે કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું એપ્ટિટ્યૂડ, લોજિકલ રિઝનિંગ, પ્રી ફાઉન્ડેશન, ફાઉન્ડેશન, એ ટોપિકને જો તમને 6થી જ એવી રીતના ભણાવવામાં આવે તો તમે કોલેજ પૂરી કરતાં કરતાં તો કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રિપેર્ડ હશો, અથવા 12th પછી કોલેજના એડમિશન માટેની કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમે ઓલરેડી પ્રિપેર્ડ હશો, જેથી સારી કોલેજના એડમિશનનો તમારો ચાન્સ વધી જશે. રાઈટ. અને તમે ઘણા બધા વર્ષો બચાવી શકશો. જસ્ટ ઇમેજિન કે કોલેજ પૂરી કર્યા પછી 4-5 વર્ષ ઘણા સ્ટુડન્ટ્સ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશનમાં જવા દે, પછી એક ટ્રાયલમાં ફેલ થાય, ટ્રાયલમાં પાસ થાય તો ઇન્ટરવ્યૂમાં ફેલ મોટી થાય. સંખ્યા છે સર, બહુ મોટી સંખ્યા છે આની. રાઈટ. એ આખી 3-4-5-7 વર્ષની સ્ટ્રગલ તમે અવોઇડ કરી શકો. અને જો તમે 7th સ્ટાન્ડર્ડથી 6th સ્ટાન્ડર્ડથી આવી રીતના ભણવાનું શરૂ કરો તો 12th પૂરું થતાં, કોલેજ પૂરું થતાં તમે એક્ઝામ પાસ કરીને સીધી જોબ લઈ શકો. અને આપણે આવું વાંચીએ છીએ, આપણે વાંચીએ પેપરમાં કે ભાઈ ઇન્ડિયાના યંગેસ્ટ UPSC, ઇન્ડિયાના યંગેસ્ટ IAS ઓફિસર, IPS ઓફિસર, જેની ઉંમર 22 વર્ષ છે, 23 વર્ષ છે, કેવી રીતે? સામે 30, 32, 35 વર્ષે IAS IPS બનવાવાળા બી છે. તો 12 વર્ષનો ગેપ સેમ એક્ઝામ માટે, 10 વર્ષનો ગેપ સેમ એક્ઝામ માટે. રીઝન આ છે કે જ્યારે જે યંગેસ્ટ IAS IPS બને છે, કે જે યંગેસ્ટ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરે છે, એને લોઅર એજથી જે પ્રિપેરેશન ચાલુ કરી દીધી, કે જે એના સ્ટડીને કોમ્પિટિટિવ લેવલ પર ભણાવે છે
એવી સ્કૂલ્સમાં, ઘરેથી, એવા કોચિંગમાં અથવા તો પર્સનલી, તો એ લોકો બહુ યંગ એજમાં પાસ થઈ ગયા, યંગ એજમાં ઓફિશિયલ્સ બની ગયા, યંગ એજમાં એનું કરિયર બૂસ્ટઅપ થઈ ગયું. અને જેને એ ના કર્યું એને કોલેજ પછી પ્રિપરેશન ચાલુ કરી, તેને કોલેજ પછી 6-7 સ્ટાન્ડર્ડથી સ્ટડી કરવાનું ચાલુ કરવું પડે, એ બધા ફંડામેન્ટલ એને ફરીથી ભણવા પડે. તો જે અગેન લાઈફના 7-8-10 ક્રુશિયલ યર્સ આપણા વેસ્ટ કરે છે. સો આ છે ડિફરન્સ. રાઈટ સર. સર તમે જે રીઝન કીધું ને એ રીઝન જો મને આપણા વિડીયોના કોન્ટેક્સ્ટમાં કેવું હોય ને તો અગેન સર રીઝન છે ને એ કરિયર પ્લાનિંગ જ છે. 100% એ જ છે. ફરી ફરીને વાત એક જ જગ્યાએ આવે છે planning છે. કે હું મારું કરિયર જે વસ્તુમાં બનાવવા માગું છું એ નક્કી કરી લઉં. એ નક્કી કરીને એ પ્રમાણે મારી ડિગ્રી, મારું સ્ટડીઝ, મારા સબ્જેક્ટ, મારો આખો ભણવાનો એટીટ્યુડ એ પ્રમાણે ચેન્જ કરી દઉં તો ક્યાંય જ એવું નથી કે ના થાય. આ પ્લાનિંગ 6-7 સ્ટાન્ડર્ડથી સ્ટાર્ટ થઈ જાય છે. જી. તો જે આ વિડીયો જોતા હોય એને હું એક રિક્વેસ્ટ કરીશ કે જો કદાચ 6 સ્ટાન્ડર્ડના છોકરા સુધી આ વિડીયો પહોંચે કે ન પહોંચે, જો કે એ પણ હવે પહોંચી શકે એમ છે, એ પણ ડિસિઝન લે છે. જે આપણે વાત કરતા હતા કે નાની એજમાં છોકરાઓ હવે ડિસિઝન લે છે અને સ્માર્ટ ડિસિઝન પણ લે છે, પણ પેરેન્ટ્સની એક રિસ્પોન્સિબિલિટી તો છે. 100% બને જ છે. તો એ જો આ વિડીયો પહોંચે કરિયર પ્લાનિંગનો અને થોડાક લોકો જો કરિયર પ્લાનિંગની એડવાન્સ પ્લાનિંગ કરી શકે, કરિયરની એડવાન્સ પ્લાનિંગ કરી શકે, તો એ એડવાન્સ પ્લાનિંગ બહુ વહેલા સ્ટાર્ટ થઈ જાય છે. અને જો એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ કે કોઈ સારી કોલેજમાં એડમિશન કે ગવર્મેન્ટ જોબ માટે જોઈએ ની તૈયારી જો કરવી હોય તો એનું પ્લાનિંગ જો પહેલેથી સ્ટાર્ટ કરે તો એક બહુ મોટો આપણા દેશનું કામ થઈ જાય. હું તો એવું દેશનું અને પર્સનલી ઘણા વર્ષો બચે છે. ઘણા વર્ષો આપણે એવા બધા એક્ઝામ્પલ્સ જોઈએ યોગેશભાઈ કે 22-23 વર્ષે ગ્રેજ્યુએશન પછી ગવર્મેન્ટ જોબ લેવા માટે માણસ પ્રિપરેશન ચાલુ કરે, 4-5 ટ્રાયલ, 4-5 વર્ષ ફેલ થાય, રાઈટ, અને કદાચ એ સક્સેસફુલ થાય છે તો હજી વાંધો નથી, 2-5 વર્ષ મોડા. પણ જો એ સક્સેસફુલ નથી થતા તો એને જે સ્ટડી કર્યું ને એના રિલેટેડ એની કરિયર બનાવી ના શક્યા, કારણ કે એનો જોબ મેળવવાનો ટાઈમ જતો રહ્યો. કોઈ ઇન્ટરવ્યુમાં એમ પૂછે કે ભાઈ તમે 5 વર્ષ શું કર્યું, શું જવાબ આપો? આ તો સર અમે બહુ નજીકમાં આવા ઘણા કિસ્સાઓ જોયેલા છે. Yes. કાં પછી અમુક યુપીએસસીનો ગોલ હોય તો ઘણી બધી એક્ઝામ ક્લિયર કરી હોય ને ત્યારે લીધી ન હોય. હા. અને પછી છેલ્લે યુપીએસસી ક્લિયર ન થાય તો પછી જે ન ગમતા હોય એવા જોબ લોકોએ લીધા છે. આ સર એક એક્ઝામ્પલ છે. પછી કાં એ પ્રાઇવેટ જોબ સ્ટાર્ટ કરે. હા. અને સર એ લોકો એક ટાઈમમાં એટલા ડિપ્રેશનમાંથી પાસ થાય છે, કેમ કે એક સોસાયટીમાં એક છે કે જ્યારે છોકરો કાંઈ ન કરતો એના મમ્મી પપ્પા શું કે હમણાં એક્ઝામની તૈયારી કરે છે. ઇવન આપણે જોઈએ તો આપણે સોશિયલ સ્ટિગ્માના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો આપણી સોસાયટી એવી છે કે જેને દરેક વસ્તુની એજ ફિક્સ કરેલી છે. રાઈટ. કે ભાઈ 22-23 વર્ષે ભણી લેવું, 25-26 વર્ષે લગ્ન કરી લેવા, તમારે સેટ થઈ જવું, બહુ તો 28 વર્ષ સુધીમાં જોબ લઈ લેવી, લગ્ન કરી લેવા, 28 વર્ષ પહેલાં તો આ વસ્તુ થઈ જ જવી જોઈએ, રાઈટ. જ્યારે તમે 27-28 વર્ષ સુધી આ બધી એક્ઝામ્સની પ્રિપરેશન કરો છો, જેનું ગાઈડન્સ તમારી પાસે નહોતું અને અર્લી એજમાં થવી જોઈતી હતી, ના થઈ, ત્યારે આખું સોશિયલ ફેબ્રિક જે ફેમિલીમાં વિખાય છે ને એના કારણે એક્ઝામ પ્રિપરેશનવાળા માણસ પર જે ફોર્સ આવે છે, પ્રેશર આવે છે, તમે કહ્યું એમ ડિપ્રેશનની સિચ્યુએશન આવે છે, એનું એક રીઝન આ પણ છે, રાઈટ. અને પછી જ્યારે એક્ઝામ પાસ નથી કરી શકતા ત્યારે એટલા બધા ક્વેશ્ચન માર્કમાં હોય છે કે હવે હું શું કરું, ભણી લીધું એનું કંઈ થયું નહીં, જેના માટે 5 વર્ષ બગાડે એ પાસ ના થઈ શક્યું, હવે મારી પાસે કોઈ જ ઓપ્શન નથી, પછી આખી જિંદગી મીડિયોકર કોમ્પ્રોમાઇઝ સાથે કાઢે છે. સો આ વસ્તુ એકચ્યુઅલી અવોઇડ કરવાની છે ને બહુ જ સિમ્પલી અવોઇડ કરવાની છે કે ભાઈ એઝ એ પેરેન્ટ હું મારા ચાઇલ્ડનું કરિયર પ્લાનિંગ કરું. હું મારા ચાઇલ્ડને મારે શું કરાવું છે તો મારું ચાઇલ્ડ કઈ વસ્તુમાં સારું છે એનું એક એનાલિસિસ કરીને એના માટે કંઈક એવું કરું કે મારું ચાઇલ્ડ આ પેઇનમાંથી પાસ ના થાય, જે પેઇનમાંથી હજારો લાખો સ્ટુડન્ટ એવરી યર પાસ થાય છે, રાઈટ. આ પેઇન આપણે ઓછું કરવું જ જોઈએ. એઝ એ પેરેન્ટ આપણી રિસ્પોન્સિબિલિટી છે. આ દરેક એજ્યુકેટરની, દરેક ટીચરની, દરેક સ્કૂલ ઓનરની, દરેક મેનેજમેન્ટની રિસ્પોન્સિબિલિટી છે કે આ પેઇન આપણે થોડીક અવેરનેસથી ઓછું કરીએ ને તો લાખો બાળકોની લાઈફના 5-7 વર્ષ બચી શકે અને એમને કરિયરમાં અર્લી એજમાં જમ્પસ્ટાર્ટ મળે. ઇવન ગવર્મેન્ટ જોબની વાત કરીએ તો 5-7 વર્ષે તો એક લેવલનું પ્રમોશન થતું હોય. આજે સપોઝ ક્લાસ 3 થી ક્લાસ 2 ઓફિસર તમે બનો તો ઇટ્સ અ બિગ થિંગ. 8-10 વર્ષ ક્લાસ 2 ઓફિસર રહો કે 10-12-15 વર્ષે તમારું ક્લાસ 1 ઓફિસર તરીકે પ્રમોશન થતું હોય, ઇટ્સ અ વેરી બિગ થિંગ. તો તમે 5-7-10 વર્ષ બગાડ્યા અને રિટાયરમેન્ટ પર તમારું પ્રમોશન ના થયું અથવા તો સિનિયર એજમાં તમારું પ્રમોશન ના થયું તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ લીવ વિથ દેટ. સો એ વસ્તુ બી કરિયર પ્લાનિંગ ના કર્યું એના કારણે જ થઈ રહી છે.
સો આ બધું જ અવોઇડ કરી શકાય એક સિમ્પલ રિસ્પોન્સિબિલિટી લઈને એઝ એ પેરેન્ટ, અને આપણા બાળકોનું ફ્યુચર ખરેખર એટલું સારું બનાવી શકાય. અને એનું યોગેશભાઈ એટલું બધું પેઇન છે અમને કે દર વર્ષે આવા એટલા બધા કેસીસ સાંભળીએ. જસ્ટ કોઈની રોંગ એડવાઇસ, સોશિયલ પ્રેશર, થોડીક પેરેન્ટ્સની લેથાર્જી, થોડી ટીચર્સની લેથાર્જી, થોડીક સ્ટુડન્ટ્સની એજ પ્રમાણેની નાદાનિયત, આ એવા ફેક્ટર્સનું મિક્સ કોમ્બિનેશન થાય અને અમે નજર સામે જોઈએ કે કીધા પછી ના સાંભળ્યું હોય, પેરેન્ટ્સે એનો એડવાઇસ બહુ લાઇટલી લીધી હોય અને એ બાળક 5, 7, 10 વર્ષ અથવા આખી લાઈફ હેરાન થતું હોય. સો આ રિયલી એક સિમ્પલ પ્રોસેસથી અવોઇડ થઈ શકે તો શું કામ ના કરવું? અગેન સર, જે આનાથી પહેલાં જે વિઝડમ હતી જેને મેં માર્ક કરી હતી કે આ વસ્તુ બિઝનેસમાં અલગ અલગ ઓપરેશન છે તો એ ઓપરેશન પ્રમાણે કરિયર પ્લાન કરવું જોઈએ. એવી રીતે એક્ઝામની અંદર પણ આ એક બીજો એક્ઝામ્પલ સેટ થાય છે એની જેમ જ કે MBA એટલે માત્ર બિઝનેસ નથી, એમ એક સ્પેસિફિક રિક્વાયરમેન્ટ પ્રમાણે પ્લાનિંગ કરવું જોઈએ. એમ સેમ સ્પેસિફિક એક્ઝામ પ્રમાણે બહુ અર્લી એજમાં પ્લાનિંગ કરી તો એક બીજો આઈ ઓપનર મને આ પોડકાસ્ટમાં મળે છે કે એ અને હું એમ કહું છું કે પહેલાં કરતાં વધારે સિવિયર છે. એના ખબર હોય કોમ્પિટિટિવ એક્ઝામમાં. પોઈન્ટ એ નથી કે કોમ્પિટિટિવ એક્ઝામ એને ખબર હોય. ખબર શું હોય? કોમ્પિટિટિવ એક્ઝામ જેટલી પણ રહીને એનો કોર્સ છે 6 to 12નો સિલેબસ, રાઈટ? તો કોમ્પિટિટિવ એક્ઝામ અને બોર્ડ એક્ઝામમાં ફરક શું છે? રેગ્યુલર ક્લાસ એક્ઝામમાં ફરક શું છે? કોર્સ તો એ જ છે, પણ અહીંયા જે મારો ટોપિક છે, અહીંયા જે મારો ક્વેશ્ચન છે એ સીધો બુકમાંથી આવે છે અને હું એનો આન્સર લખું છું. જે સિમ્પલી મને ટીચરે ભણાવ્યું, મેં આન્સર લખ્યો, આ પ્રોસેસ છે. પણ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની આપણે વાત કરીએ ત્યારે 1, 2 કે 3 ચેપ્ટર કે 1, 2 કે 3 ટોપિક મિક્સ કરીએ, એના પરથી એક એવો ક્વેશ્ચન બને જ્યાં મારે મારું લોજિક અપ્લાય કરવાનું છે, મારે મારી અન્ડરસ્ટેન્ડિંગ અપ્લાય કરવાની છે, જેમાં 6, 7, 8ના ક્વેશ્ચન કદાચ મિક્સ થયા હશે, 6ના 3 ટોપિકના ક્વેશ્ચન મિક્સ થયા હશે, ફિઝિક્સ અને મેથ્સ મિક્સ થયું હશે, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ મિક્સ થયું હશે. તો એ જે સ્ટડી કરવાની પેટર્ન અલગ છે કે રેગ્યુલર સ્કૂલ માટેની સ્ટડી અલગ છે, કોમ્પિટિટિવ એક્ઝામની સ્ટડી અલગ છે. ફંડામેન્ટલ એ જ છે. તો કોમ્પિટિટિવ એક્ઝામ મારે પ્રિપેર કરવી હોય તો પહેલાં મારે રેગ્યુલર સ્ટડી કરવાનું છે, પછી એનાથી એક ઉપરનું લેવલ છે કે જ્યાં મારે એ સ્ટડીની એપ્લિકેશન શીખવાની છે. એ છે પ્રી ફાઉન્ડેશન કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન. પણ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ સ્પેશિયલી ગવર્મેન્ટ એક્ઝામની વાત આવે છે ત્યારે આપ સર એવું કહી રહ્યા છો કે 6, 7 સ્ટાન્ડર્ડથી પ્લાન કરીને એનું પ્રી ફાઉન્ડેશન સ્ટાર્ટ થઈ જાય છે તો ત્યાંથી ફોકસ કરવામાં આવે. તો ત્યારે પેરેન્ટ્સને કે બાળકને કેમ ત્યારથી ખબર પડી જાય કે મારે ગવર્મેન્ટ એક્ઝામ કે કોઈ સ્પેસિફિક એક્ઝામ ક્લિયર કરવી છે ને હું અત્યારથી તૈયારી ચાલુ કરું? પેલું 6 સ્ટાન્ડર્ડથી 7 સ્ટાન્ડર્ડથી બાળક કેમ નક્કી કરી શકે કે મારે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની છે, શું કરવાનું છે? તો વન્સ અગેન અલ્ટિમેટ ડિસ્કશનને પ્રોસેસ પાછું એક જ વસ્તુ પર રહીને જાય છે, કરિયર પ્લાનિંગ. આપણે ફર્સ્ટ 2 એપિસોડમાં ડિસ્કશન કર્યું કે 7 સ્ટાન્ડર્ડમાં ફર્સ્ટ સાયકોમેટ્રિક એનાલિસિસ બાળકોનું થવું જોઈએ, લેટેસ્ટ 7 સ્ટાન્ડર્ડમાં થવું જોઈએ. તો એ સાયકોમેટ્રિક એનાલિસિસ પેરેન્ટ્સને કહેશે કે મારું ચાઇલ્ડ કયા સબ્જેક્ટમાં સારું છે, મારા ચાઇલ્ડનો નેચર શું છે, એ કયા સબ્જેક્ટમાં એક્સેલ કરશે, જે એના રિપોર્ટ્સમાં આવશે, રાઈટ? ગવર્મેન્ટ સર્વિસ માટે ઇન્ક્લાઇન છે કે નહીં? એ ગવર્મેન્ટ સર્વિસ સ્પેસિફિક ઇન્ક્લાઇન હોય કે નહીં, પણ એ જોબ સેક્ટરમાં ઇન્ક્લાઇન છે કે એની પર્સનાલિટી બિઝનેસ વાઇઝ છે, અથવા તો એની પર્સનાલિટી સેલ્ફ એમ્પ્લોયડની છે કે એ સેલેરાઇડ બનશે, અથવા તો એ ક્રિએટિવ છે કે એ ક્રિએટિવ નથી. જ્યારે આ એડમિનિસ્ટ્રેશનમાં જશે, રાઈટ? તો જ્યારે આ વસ્તુ ક્લિયર થાય છે ત્યારે પેરેન્ટ્સને એ તો આઈડિયા આવી જાય છે નોર્મલી કે મારું ચાઇલ્ડ કયા ફિલ્ડમાં જશે. અથવા વન ઓફ ધ ઓપ્શન આ હોઈ શકે, વન ઓફ ધ ઓપ્શન આવી શકે. તો પ્રોબેબલી 3 ફિલ્ડ ચૂઝ કરો. એટલીસ્ટ તમને આઈડિયા તો આવી ગયો કે મારે આ કરવાનું છે. તો એ પહેલું કરિયર પ્લાનિંગ અગેન આવ્યું. તો મેં કરિયર પ્લાનિંગ કર્યું 7 સ્ટાન્ડર્ડમાં. મેં 3 ઓપ્શન ચૂઝ કર્યા એકની જગ્યાએ. ચલો મેં ફાઇનલ બી ના કર્યું, એ કર્યું. એના પરથી હવે મને ખબર છે કે મારે આ સબ્જેક્ટ સ્પેસિફિકલી સ્ટડી કરવાના છે, રાઈટ? તો ભાઈ મારા કરિયર પ્લાનિંગ માટે એવું આવે છે કે ભાઈ ટેકનિકલ ડિગ્રી, મારે બિઝનેસ જ કરવો છે ફોર એક્ઝામ્પલ, પણ મારે ટેકનિકલ ડિગ્રી જોઈએ છે. તો હું ઓબ્વિયસલી મેથ્સ અને ફિઝિક્સ પર કે મેથ્સ અને સાયન્સ પર 6, 7 સ્ટાન્ડર્ડથી વધારે ફોકસ કરીશ. SS ઇંગ્લિશ અને હિન્દી મારા ફોકસમાં નહીં હોય. મારા સાયકોમેટ્રિક એનાલિસિસ પરથી જે કરિયર પ્લાનિંગ થયું એમાં આવે છે કે ભાઈ મારું હ્યુમાનિટીઝમાં ક્રિએટિવ સાઇડ વધારે ઇન્ક્લિનેશન છે, મારો નેચર સૂટ કરે છે. તો હું પ્રોબેબલી મેથ્સ અને સાયન્સને છોડીને SS ઇંગ્લિશ અને હિન્દી પર ફોકસ કરીશ, ક્રિએટિવ સાઇડ પર ફોકસ કરીશ. હું બિઝનેસમાં જ જવાનો છું, મારા ફેમિલીનો બિઝનેસ છે, તો હું મેથ્સ અને SS પર ફોકસ કરીશ. સો એ ક્યાંય ને ક્યાંય મોટો મોટો આઈડિયા પેરેન્ટ્સને આપી દે છે કે આ ડિરેક્શન આ લેવાની છે. સો એ એમને આઈડિયા આપશે મોટો મોટો
કે મારું ચાઇલ્ડ કઈ ડિરેક્શનમાં જશે. આ એક પહેલી વસ્તુ. તો અગેન કરિયર પ્લાનિંગવાળી જ વાત છે. તો જ્યારે પેરેન્ટ્સ આટલું નક્કી કરી લે છે ત્યારે બાળક તો 11-12 વર્ષનું છે, નક્કી નથી કરવાનું, પણ એનાલિસિસ તો બાળકનું જ થયું છે. સિગ્નલ્સ ખ્યાલ આવી જાય છે. સિગ્નલ્સ બી મેજર સિગ્નલ્સ, રાઈટ. માઇનર એવું નહીં કે આપણને થોડો ઘણો આઈડિયા આવ્યો, કારણ કે સાયકોમેટ્રિક એનાલિસિસ, કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ છે જ આના માટે કે જે તમારી એજ્યુકેશનલ એબિલિટીઝ, તમારું ફિઝિકલ નેચર, તમારી ઇમોશન્સ બધું જ એનાલાઇઝ કરીને તમને કહે છે કે ભાઈ તમારા બાળક માટે બેઝિકલી આટલી વસ્તુ સારી છે ને આટલી વસ્તુ પોસિબલ નથી. તો તમને મેજરલી આઈડિયા આવી ગયો કે આ ડિરેક્શન જ હશે મારા ચાઇલ્ડની. સો એના માટેના સબ્જેક્ટ્સ તમે ચૂઝ કરો, એના માટેનું પ્રિપેરેશન ચાલુ કરો, તો પેરેન્ટ્સને આઈડિયા આવી જાય છે. કરિયર પ્લાન થયું એટલે આ ઓફિસર પર્સનાલિટી છે તો આને પહેલેથી પ્રી ફાઉન્ડેશનથી સ્ટાર્ટ. રાઈટ. તો હવે આ એક વસ્તુ નક્કી થઈ. હવે આપણે જે બીજી આગળ વાત કરી કે અત્યારે ઓલમોસ્ટ દરેક ફિલ્ડમાં કોમ્પિટિટિવ એક્ઝામ થઈ ગઈ. તો સાયન્સવાળાને બી આપવાની છે, કોમર્સવાળાને બી આપવાની છે, આર્ટ્સવાળાને બી આપવાની છે, સારી યુનિવર્સિટીના એડમિશન માટે બી આપવાની છે, અને ગવર્મેન્ટ જોબ માટે આપવાની છે. ઇવન અમુક પ્રાઇવેટ કંપની જોબના ઇન્ટરવ્યૂનો પહેલો પાર્ટ રિટન એક્ઝામ રાખે છે, જે અગેન એપ્ટિટ્યૂડ બેઝ એક્ઝામિનેશન હોય છે, રાઈટ. તો એ બી આપવાની જ છે. તો ધેટ મીન્સ ક્યાંય ને ક્યાંય હું જે ભણું છું એને મારે કોમ્પિટિટિવ લેવલ પર તો ભણવાનું જ છે. સો ધેટ બ્રિંગ્સ ટુ અ ક્વેશ્ચન, તો એ બંનેમાં ફરક શું છે અને 6-7થી શું કામ? રીઝન કે જેટલી કોમ્પિટિટિવ એક્ઝામ છે એનો સિલેબસ 6 to 12નો સિલેબસમાંથી જ હોય છે. ઓકે. એટલે 6 સ્ટાન્ડર્ડથી, એટલે એને પ્રી ફાઉન્ડેશન કહે છે કે 6, 7, 8ના જે ટોપિક છે ને એ 9, 10th અને 11thના ટોપિકનું ફાઉન્ડેશન ડેવલપ કરે છે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, સપોઝ મેથ્સ. તો ઇંગ્લિશમાં ગયું તો LCM, HCF અથવા લસાગુસા એ 5th, 6thમાં આવતું હોય. ફેક્ટર્સ, પર્સન્ટેજ, તો મેથ્સના આગળના જેટલા ટોપિક છે એનું ફાઉન્ડેશન તો અહીંયાથી જ બિલ્ડ થાય છે. ઓકે. સાયન્સના જેટલા ટોપિક છે તો તમે 6thથી જોશો તો નોર્મલી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના ચેપ્ટર તમને અલગ અલગ દેખાઈ આવશે. 5th સુધી અલગ નથી દેખાતા. તો એ જે ફાઉન્ડેશન હાયર ક્લાસનું કોમ્પિટિટિવ એક્ઝામનું છે અહીંયાથી ચાલુ થાય છે, એટલે એને ભણવાનું છે 6 સ્ટાન્ડર્ડથી. એટલે 6 to 12નો સિલેબસ નોર્મલી બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં રેફરન્સ ગણવામાં આવે છે. એ એબ્સોલ્યુટ રેફરન્સ નથી, પણ ત્યાંથી જ શરૂ થાય છે. રાઈટ. હવે બીજો ક્વેશ્ચન, તો ભાઈ એ કોમ્પિટિટિવ એક્ઝામનું સ્ટડી અને રેગ્યુલર સ્ટડી આ બે અલગ અલગ શું છે? અલગ એ છે કે પહેલું, મેં મારું કરિયર પ્લાન કર્યું કે મારે એન્જિનિયરિંગ કરવું છે, તો મારે JEE આપવી છે, તો એના માટે મેથ્સ અને ફિઝિક્સ નેસેસરી છે. તો મારા માટે પ્રી ફાઉન્ડેશન મેથ્સ અને ફિઝિક્સનું નેસેસરી છે, SS, હિન્દી, ઇંગ્લિશનું નહીં. રાઈટ. સામે બીજું કોઈ છે કે જેને UPSC આપવી છે, તો એના માટે SS, મેથ્સ, ઇંગ્લિશ ઇમ્પોર્ટન્ટ છે, તો એના માટે સાયન્સ અને હિન્દી એટલું ઇમ્પોર્ટન્ટ નથી. તો જનરલી સ્પીકિંગ સ્કૂલ કે એજ્યુકેશન સિસ્ટમ કે બોર્ડ એ શું કરતું હોય કે જે મેં ટેક્સ્ટબુકમાં ભણાવ્યું એની બેઝિક એપ્લિકેશન ને ટેક્સ્ટબુકના ક્વેશ્ચન પરથી સ્કૂલની અને બોર્ડની એક્ઝામ લેવાતી હોય, જે એક રૂટીન એજ્યુકેશનની પ્રોસેસ છે જેમાંથી દરેક બાળક પાસ થાય છે. પણ કોમ્પિટિટિવ એક્ઝામમાંથી 100% બાળકો પાસ નથી થતા. એ સિલેક્ટેડ માટે છે ને, સિલેક્ટેડમાંથી દરેકને અલગ અલગ સિલેક્શન છે, તો દરેક માટે દરેક સબ્જેક્ટની કોમ્પિટિટિવ એક્ઝામ પ્રિપેર કરવી નેસેસરી નથી. સો એ સ્કૂલના સ્ટડીઝનો કે રેગ્યુલર સ્ટડીઝનો પાર્ટ નથી. સારી સ્કૂલ, જેમ કે અમે અમારી સ્કૂલમાં કરીએ છીએ, તો અમે પ્રી ફાઉન્ડેશન સ્કૂલમાં કરાવીએ છીએ, કારણ કે અમે આ વસ્તુને સમજીએ છીએ કે અલ્ટિમેટલી આગળની જનરેશનને કોમ્પિટિટિવ એક્ઝામ આપ્યા વગર કોઈ પણ સારા ઓપ્શન નહીં મળે, મોડરેટ ઓપ્શન્સ મળશે. ઓકે. ઇવન એવરેજ બાળકને બી કોમર્સ કે આર્ટ્સમાં કે સાયન્સમાં કે ગવર્મેન્ટ જોબમાં કોમ્પિટિટિવ એક્ઝામ રિક્વાયર્ડ છે. ક્યાંક ને ક્યાંક એક્ઝામ છે. તો આપણે પહેલાં એના બાયફર્કેશન સમજી લઈએ. તો સપોઝ એન્જિનિયરિંગ કહીએ છીએ તો JEE, ગુજસેટ, કોઈ પણ સ્ટેટની કોમ્પિટિટિવ એક્ઝામ, મેડિકલ માટે NEET અથવા સ્ટેટની CET, જે પ્રી ફાઉન્ડેશનમાં આવી જાય બધા. રાઈટ, જે રિક્વાયરમેન્ટ છે અત્યારે પ્રી ફાઉન્ડેશન પર પછી જઈએ. કોમર્સ માટે CAનું ફંડામેન્ટલ છે કે ACCA છે, કે ઘણી બધી સારી યુનિવર્સિટીઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટિંગ લે છે. એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે મારું લોજિકલ રિઝનિંગ, જે મોટાભાગે મેથેમેટિક્સનો પાર્ટ હોય છે, રાઈટ, મારું કેલ્ક્યુલસ, મારું એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ એટલે LRCR લેંગ્વેજ. તો એ બેઝિકલી મારા સબ્જેક્ટ્સમાંથી જ થયું, પણ એનું એક એપ્લિકેશન લેવલ, તો એનું પેપર આપવાનું હોય છે સારી કોલેજના એડમિશન માટે. સેન્ટ્રલ ગવર્મેન્ટની યુનિવર્સિટીની એન્ટ્રન્સ એક્ઝામ છે, તો એમાં અગેન આવું છે. સો એક આ ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ થઈ કોઈ પણ સારી યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન લેવા માટેની.
સો એમાં જે રિક્વાયરમેન્ટ છે એનો સિલેબસનો ફંડામેન્ટલ 6થી ચાલુ થાય છે, પણ એના ક્વેશ્ચનનો ટાઈપ છે રેગ્યુલર પેપરના ક્વેશ્ચન ટાઈપ કરતાં અલગ છે. હવે દરેક બાળક દરેક એક્ઝામ આપવાનું નથી. જેને કોમર્સ લેવું છે એસીસીએ કે સીએની પ્રિપેરેશન કરશે, સાયન્સવાળા બાળકો જેડબલઈ નીટ કરશે, હ્યુમાનિટીઝવાળા બાળકો સેન્ટ્રલ ગવર્મેન્ટની અથવા બીજી કોઈ એક્ઝામની પ્રિપેરેશન કરશે, અથવા હું ભવિષ્યમાં બેન્કિંગમાં જવાનો છું તો એમાં મેથ્સ અને ઇંગ્લિશ મેજરલી આવે છે. યુપીએસસી જીપીએસસી આપીશ તો 5 મેઇન સબ્જેક્ટ છે, હ્યુમાનિટીઝ અને ક્યાંક ને ક્યાંક લેંગ્વેજને રિલેટેડ છે. સો જે સબ્જેક્ટમાં મારે આગળ વધવું છે હું એનું પ્રી ફાઉન્ડેશન ચાલુ કરું. 5 સબ્જેક્ટનું પ્રી ફાઉન્ડેશન દરેક બાળકે કરવું એવું નથી. પોઈન્ટ એ છે કે 6થી ચાલુ થાય છે. તો જે સબ્જેક્ટમાં જે ફિલ્ડમાં મારે 6-7થી આગળ વધવું છે એનું પ્રી ફાઉન્ડેશન 6થી નહીં તો 7થી એટલીસ્ટ 8થી તો હું 100% ચાલુ કરું. સો એના ક્વેશ્ચનનું સ્ટડીઝ જે છે એ રેગ્યુલર સ્કૂલના સ્ટડીઝ કરતાં અલગ છે, કારણ કે ક્વેશ્ચન ટાઈપ અલગ છે, અલગ લોજિક છે, યા લિમિટેડ ટાઈમ આપવામાં આવે છે. તો લિમિટેડ ટાઈમમાં ક્વેશ્ચન સોલ્વ કરવાની ટ્રિક્સ મારે શીખવાની છે કે ભાઈ 1 મિનિટમાં એક ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. સામે બોર્ડ પેપરમાં મારે 5 માર્કના ક્વેશ્ચનમાં 2 પેરેગ્રાફ લખવાના છે, 2 પેજ લખવાના છે. એબિલિટી ડેવલપ કરો. એબિલિટી અલગ અલગ છે બંનેની, રાઈટ. અહીંયા લાંબુ લખવું એબિલિટી છે અને ત્યાં ફટાફટ કેલ્ક્યુલેશન કરીને એપ્રોક્સિમેશનથી બી આન્સર ચાલશે. મેથડ અલગ છે, રાઈટ. અહીંયા બોર્ડનું ઇંગ્લિશ છે તો ત્યાં મારે ઇંગ્લિશનો પેરેગ્રાફ લખવાનો છે, મારે એસે કે લેટર લખવાનો છે. પણ અહીંયા મને જે પેસેજ આપ્યો એમાં સીધી ઇન્ફોર્મેશન નથી આપી, ઇનડિરેક્ટ ઇન્ફોર્મેશન મારે ડિરાઈવ કરીને સમજીને કંઈક આન્સર આપવાના છે, જેને ક્રિટિકલ રિઝનિંગ કે લોજિકલ રિઝનિંગ કહેવામાં આવે છે. સો લેંગ્વેજ જ છે પણ એના એપ્લિકેશનની એબિલિટીઝ અલગ છે અને એક્ઝામનું ફોર્મેટ જ અલગ છે. એક્ઝામનું ફોર્મેટ અલગ છે. પણ બિકોઝ એ ફંડામેન્ટલ 6થી ચાલુ થાય છે તો 6 કે 7થી પ્રી ફાઉન્ડેશન ચાલુ થાય છે. તો જેમને પણ કોઈ ટોપ કોલેજીસમાં સ્ટડીઝ કરવા જવું છે, જેમને પણ ગવર્મેન્ટ એક્ઝામ આપવી છે, તો એમના માટે ઓલમોસ્ટ કમ્પલસરી થઈ જાય છે. સો પ્રી ફાઉન્ડેશન નેસેસરી છે. તો 6, 7, 8થી જ્યારે તમે ચાલુ કરો છો ત્યારે તમારું નોલેજ ફ્રેશ છે કે મને ક્લાસમાં ટીચરે રેગ્યુલર મેથ્સ ભણાવ્યું, સાથે હું પ્રી ફાઉન્ડેશનનું મેથ્સ કરી રહ્યો છું, તો એ મને ફ્રેશ છે, મારું ફંડામેન્ટલ યાદ છે, તો મારા માટે એક લેવલ આગળ જવું સરળ છે. બહુ અર્લી એજથી એડોપ્ટ કરી યસ, બહુ અર્લી એજથી એડપ્ટ કરું છું તો મને પ્રિપેરેશનનો ટાઈમ મળે છે. કરવા પડે. હા, પ્રિપેરેશનનો ટાઈમ મળે છે કે ભાઈ 6 to 12 5 વર્ષ, 3 કે 4 વર્ષની કોલેજ, તો મને 9 વર્ષની પ્રિપેરેશનનો ટાઈમ મળ્યો. અને એ ત્યારે મળ્યો કે જ્યારે મારું નોલેજ ફ્રેશ હતું, જ્યારે હું રિલેટિવલી ફ્રી પણ હતો, મારા પર બીજી રિસ્પોન્સિબિલિટી નથી, મારા પર બીજું પ્રેશર નહોતું. અને મારું સાયક્રોમેટિક મારી જે ટેસ્ટ હતી, સાયક્રોમેટિક ટેસ્ટ, એનું એનાલિસિસ મને નેચરલી ઇન્ક્લાઇન કરતું હતું એ વસ્તુને. સો એ બધું જ્યારે યંગ એજમાં આપણે ચાલુ કરી દઈએ તો એ ચાઇલ્ડના એક્ઝામમાં સક્સેસના ચાન્સીસ વધી જાય. બીજું, બધા સબ્જેક્ટ કરવા જરૂરી નથી. મારે જે સબ્જેક્ટમાં આગળ વધવું છે એ સબ્જેક્ટનું જ પ્રી ફાઉન્ડેશન કરું હું અને એમાં જ આગળ વધું. તો જેથી એક સ્પેસિફિક મારી સ્ટ્રીમ બી ઓલમોસ્ટ ડિસાઇડ થઈ ગઈ. અને જો ઇન કેસ મને ના ગમે તો એ ડ્રોપ કરવા માટે બી મારી પાસે ટાઈમ છે, સ્કોપ છે ઘણો, રાઈટ. 5 વર્ષનો ગેપ છે. અધરવાઇઝ એવું થાય છે કે મેં જીપીએસસીની પ્રિપેરેશન ચાલુ કરી, 3 વર્ષે આપીને પછી ના ગમી તો બેચલર્સ પૂરું થઈ ગયું, 3 વર્ષ બગડી ગયા, પછી હું ઘરે જઈને એમ કહું ના ગમ્યું તો એના રિઝલ્ટ બહુ ખરાબ હોય. પ્રી ફાઉન્ડેશનમાં કે ફાઉન્ડેશનમાં આઈડેન્ટિફાઈ થઈ જાય કે આ મને નથી ગમતું, તો મારા પાસે હજી સ્કોપ છે ચેન્જ કરવાનો. સ્કોપ છે ચેન્જ કરવાનો. હજુ હું એટલું બધું નથી ભણ્યો કે જે ભણવું મારા માટે ફરીથી પોસિબલ નથી, રાઈટ. ઓછું નોલેજ 2-3 વર્ષનું છે તો હું પાછો એ રિવાઇઝ કરી શકું ને ફટાફટ એને કવરઅપ કરી શકું. સો આ રીઝન છે પ્રી ફાઉન્ડેશન ચાલુ કરું, ફાઉન્ડેશન ચાલુ કરું. અને એવી સ્કૂલ કે હોસ્ટેલ સિલેક્ટ કરવી જ્યાં થતું હોય જેનાથી એન્વાયરમેન્ટ બિલ્ડ થાય અને આપણી યંગ એજમાં જ આપણા કિડ્સની સક્સેસ ડિસાઇડ કરી શકીએ. મને સાહેબ લાગે છે કે આ પોઈન્ટ એક આઈ ઓપનર તો હતું, પણ મારા ટીમમેટના ક્વેશ્ચનના લીધે આપણે વધારે ડિટેલમાં ગયા. એટલે જે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટને ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરવી છે ને, એના માટે આ 5-7 મિનિટ બહુ ગોલ્ડન આઉટ છે કે આઈ ઓપનર હશે અથવા વિઝડમ એમને કામ આવશે કે જે એમના કરિયર પ્લાનિંગમાં કઈ રીતે સારી રીતે કરવું એ એમને ખ્યાલ આવશે. સર, એક બીજો ક્વેશ્ચન છે, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. સર, જો ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય તો મને એવું લાગે છે કે આ બધી ટેસ્ટ નેચરલી પાસ કરી શકાય. આ જે મોટી સંખ્યામાં એવરેજ સ્ટુડન્ટ છે એને કામ આવે, બધાને જ કામ આવે. યસ. ઓકે. જેને ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે એ તો એનું પણ એડવાન્સ તો થાય છે. હા. અરે અગેન યોગેશભાઈ, આપણે જે લાસ્ટ એપિસોડમાં ડિસ્કશન કર્યું એના પર હું આવું છું. ઓવરઓલ રિઝલ્ટ છે ને
એ મારી 100% એબિલિટી નથી બતાવતું. એ મારી એક જ સ્પેસિફિક એબિલિટી બતાવે છે કે મને જે પેપર મારી સ્કૂલમાંથી ફોર્મેટનું એબિલિટી મારા સ્કૂલમાંથી કે બોર્ડમાંથી મળ્યું એ ફોર્મેટમાં હું આટલા ટકા પરફોર્મ કરું છું. આ બહુ મસ્ત વાક્ય છે. રાઈટ. એક્ઝામ ફોર્મેટની જ મારી એબિલિટી છે, મારા નોલેજનું ટેસ્ટ નથી, એ મારી એબિલિટીનું ટેસ્ટ નથી, એ મારી સ્કિલની ટેસ્ટ નથી. એટલા માટે જ 50% લાવવાવાળા લાઈફમાં ઘણી બધી વખત ઘણા બધા એક્ઝામ્પલમાં બહુ સક્સેસફુલ થાય છે અને 95% લાવવાવાળા ઘણા બધા માણસો લાઈફમાં સક્સેસફુલ નથી થતા. કારણ કે અગેન એ 95% એ ફોર્મેટના કમ્ફર્ટ ઝોનમાં કે ફોર્મેટમાં એ બાળક ફિક્સ થઈ શક્યું કે ફોર્મેટ પ્રમાણે પરફોર્મ કરી શક્યું. પણ એ ફોર્મેટ પ્રમાણે પરફોર્મ ના કરવાથી સ્કિલ નથી કે કરવાથી સ્કિલ છે એવું નથી. સો એક્ઝામની એબિલિટી કે રિપોર્ટ કાર્ડ પર જજમેન્ટ ના લેવાય. એક્ઝામમાં ઓછો સ્કોર લાવીને મારા ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય. આજે અમારી સ્કૂલમાં એવા બાળકો છે કે જેનું છે ને તમે એને ક્વેશ્ચન પૂછો ને તો એ બાળક એટલો સરસ એ ક્વેશ્ચન સમજાવે, પણ તમે એને પેપરમાં લખવાનું કહો ને એટલે ગોટાળા જ હોય. તો એનામાં નોલેજ તો છે જ, એનામાં એ ક્લિયરિટી બી છે, પણ એ રાઇટિંગ સ્કિલમાં એટલું સારું નથી, પણ એ બોલીને સમજાવી શકે છે. રાઈટ. તો નોલેજ છે તો એ ક્યાંય ને ક્યાંય નોલેજ અપ્લાય કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં કે બીજી કોઈ રીતના ફિલ્ડમાં સક્સેસફુલ થઈ જશે. કારણ કે અલ્ટિમેટલી લાઈફમાં કે કરિયરમાં નોલેજ અને એની એપ્લિકેશન જ કામ આવે છે, રિપોર્ટ કાર્ડની. તો રિપોર્ટ કાર્ડના ફોર્મેટથી, રિપોર્ટ કાર્ડના ફોર્મેટના પરફોર્મન્સથી આપણે જજમેન્ટ કોલ ના લેવો જોઈએ. ને એટલા માટે જ એક્સપર્ટ ગાઈડન્સ, પેરેન્ટ્સની કેર, સ્કૂલનું, ટીચરનું અને મેનેજમેન્ટનું ફોકસ અને આ ટેસ્ટ, આ બધું એનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ અથવા હોલિસ્ટિક ડેવલપમેન્ટથી વધારે સારો શબ્દ વાપરું તો કરિયર પ્લાનિંગ જ છે, જે કોર છે એના માટે બહુ મોટો મહત્વનો રોલ પ્લે કરે છે. હું સાહેબ એવી આશા રાખું છું કે આ વિઝડમ વધારે લોકો સુધી પહોંચે. 100%. અને આ રોલ આપણે બધા સંયુક્ત જ છીએ, એઝ અ સોસાયટી આપણે સંયુક્ત જ છીએ, આપણે હ્યુમન સોસાયટી છીએ અને બધા આપણે જો આ સારો રોલ પ્લે કરીએ તો આપણી આવવાવાળી નેક્સ્ટ જનરેશન છે એને સારું કરિયર પ્લાનિંગ થાય તો સારી સોસાયટી ડેવલપ થઈ શકે. 100%. અને એ આઈ થિંક થશે જ યોગેશભાઈ. ધીરે ધીરે એફર્ટ કરતા રહીએ, 2, 5, 10 બાળકોથી આગળ તો પહોંચાશે જ. જી સર. યસ.